श्रीमद जयसिंह बापा कैसेट नंबर 284 बामणवाड़ तारीख 26/4/1981। આપણા બધાને મળવાનું જે થયું છે એ જેના માટે થયું છે એ નિયમ પેલા બધા સંભાળી લો. અનાદિના તમે જે માની રહ્યા છો દેહના અર્થ ઉપર એ આજે તમે નથી. તમે બધા આજે ભગવાનના નામ ઉપર નીકળેલા છો. આપણા અંતરમાં ચેતન આત્મા અને આત્માનું સ્વરૂપ પરમાત્મા છે. એ આત્માના કલ્યાણ માટે નીકળ્યા છો. તો એમાં જે નળાવ થાય એ વર્તમાન ક્રમનો ફેરફાર કરી નાખો તો આપણા આત્મા પરમાત્મામય જીવન થઈ જાય. સંત મિલન કુ જાય તજ માયા અભિમાન, જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. સંતનું મિલન છે એ દેહના માટે નથી. મળ્યો ચેતન આત્મા છે, આપણું સ્વરૂપ પરમાત્મા છે. 84ના ચક્રમાંની છૂટવું હોય એ સંતોનો માર્ગ છે. તો સંતોના માર્ગે પગલું ભર્યું નતું ભરવું અને ભર્યું. ભરીને જગ્યા પર જા તો પોતાના જીવનનું મેળવણું કરતા શીખો. તો આપણા જીવનમાં આપણે હું કર્યું છે અને હું કરવાનું છે. આપણે કોણ છીએ? આપણે જે ઘર વહ્યા છીએ એ ઘરના આપણા શું સંબંધ છે? કુટુંબના આપણા શું સંબંધ છે? આપણે જે આપણને માનીએ છીએ પણ શરીરને માનો છો, પણ તમારામાં બોલનારો એ કોણ છે? મહાપુરુષોનો બોધ તો પળ પર એ સૂચવે છે કે શરીર એ તો તારું નાવ છે, પણ આ નાવડામાં તો સચ્ચિત આનંદ આત્મા છે. એ આત્મા ન હોય તો શરીરના અડિયા તો ભરાય. તો શરીર તો નશ્વર છે, તાણે આપણામાં સચ્ચિત આનંદ આત્મા ભગવાન છે આનંદ જ્યોતિમય. મહાપુરુષે તો એટલા સુધી પ્રમાણ આવ્યું છે કે તું દેહ ભાવ વિહરી જા, શરીરને શરીર રસ્તા ભૂલી જા ને તારો આત્મા સ્વરૂપ ભગવાન છે અનંત જ્યોતિમય. એના મય અહંકારને મારી દે. તું અંતર્મુખી થઈ જા. બહિર્મુખી ફરે ત્યાં સુધી તો તું સુખ ભોગશે. એ સુખ હાથ લાગવાનું નથી. બાયણા આપણે બધા સુખ ભોગીએ છીએ. એ સુખ કેવું છે? નતા આપણે જ નતા, અત્યારે જણાયા છીએ ને કાલે મટી જવાના છીએ. તો આનું સુખ એ સુખ નથી અને દુઃખ એ દુઃખ નથી. કસની રેતીમાં મરગલો હોય છે એ ભ્રાંતિમાં પડેલો પાણીની આશા એ દોડશે, પણ જો એ પાછો નથી વળતો, ઘેર આવતો. પાણી પીવાના દખાડે આગળ જાય છે, પણ આગળ તો પાણી શું મળે? એ જમ જાય એમ તો અગ્નિ ધકતી છે, આગળ પાણી દેખાય છે, રસ્તામાં મળી ગઈ અને ફેર પાછો નથી વળતો. એમ આપણા વિષયોનું વિષ પી અને અહંકારના વશ થઈ. અહંકાર એ પશુ કહેવાય, મરઘલા જેવું જીવન છે. જેમ મરઘલું કસની રેતીમાં પાણીની આશા રાખીને દોડો છે, એ ફેર પાછું નથી આવતું. એમ આપણે વિષયોના મોહમાં પડ્યા છીએ, વિષયોના સુખને સુખી જ છીએ, પણ વિષય આતીત આપણા અંતરમાં અમરાપુરનું સુખ પડ્યું છે, અમલ લોક પડ્યો છે. ભગવાન છે આપણા હૃદયમાં. એને જોયા પછી આ સૃષ્ટિના ઇન્દ્રની ગાદી મળે, રાજ સિંહાસન મળે, પણ કોઈ વસ્તુની ઈચ્છા ન થાય એવો તમારામાં આત્મા છે. શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો હો, એવા તમે બધા આત્માઓ છો. તો આત્માનો ભાવ રાખી અને આત્માને આવરણયુક્ત થાય એવું વર્તમાનનું ક્રમ હોય, એ ક્રમનો બદલો કરો તો એનો ભક્તિ કહેવાય. નકર અત્યારે તમે હા હા કરો પણ પાછા ટાઈમ નહીં. તમે કબૂલ તો કરો છો, પણ કબૂલ કર્યા પ્રમાણે વર્તમાન ફેરવો તો સુખ થાય. શ્રવણ કરીએ પણ શ્રવણ કરીને મનન ન કરીએ. આપણામાંથી કંકુત્રી આવી એ આપણે વાંચીએ, શ્રવણ કર્યું, પણ મનન કરીને નક્કી ન કરીને ત્યાંથી રિટાયર ન થાવો તો આ કંકુત્રીનું સુખ ભોગવો. ત્યારે તમે આત્માદેવ ભગવાન છે, ત્રિલોકપતિ, હૃદયમાં રોમ છે, સચ્ચિદાનંદ છે, શાસ્ત્રોનું પ્રમાણ છે. વર્તમાનના મહાપુરુષે પ્રમાણ આવ્યું છે કે જેને હોગશે એ જ તારા અંતરમાં ઊંડો છુપો રહ્યો છે. સ્વામી રામતીર્થ હતા, એ ભક્તિ કરતા કરતા ઘણા તમામ પસારા કર્યા, પણ અહંકાર હતો ત્યાં સુધી આત્મા દર્શન નતો. આત્મા દર્શન થયા પછી એને એક વાક્ય લખ્યું છે કે જેને હોગતો તો એવું જ નીકળ્યું.
તમે ભગવાનને હોગો છો, એ અહંકાર દૂર થાય તો ભગવાન તો તમારા અંતરમાં ઊંડા છે, તમારી પાછળ ઉભારેલા છે. પણ અહંકાર હોય એની વચ્ચે બહિર્મુખી છે. બાયણા સુખ નથી. ભગવાનનો દર્શન બાયણે નહીં થાય. ભગવાનનો દર્શન કરવો હોય તો પરમાર્થી શાંત થો, નિર્મળ થો, નિર્વેર થો. બધા આત્મામાં આત્મા ભાવ કરો. રાગ દ્વેષ દૂર થાય એવું વર્તમાનનું જીવન જીવો. બધા આત્માઓને ઠારો. તમે કેની ધરતીમાં બેઠા છો? આ પાણી કેનું છે? પવન કેનો છે? તમારા પીવા માટે બે અનાજ થનેલોમાં દૂધ કોણ બનાવે છે? તમારા આહાર લેવા માટે અનાજના કણ કેને બનાવ્યા છે? તમારું કરુમાનો દેહ કેને બનાવેલો છે? આ હેના લાકડો લાવીને ઘડ્યું છે? આટલું બધું આ શો રહીને ઘડ્યું છે? ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કોણ કરે છે? આ પાણીઓના ઘડીને વાતું નથી. એ પાણી કેને બનાવ્યું છે? આ જો વિવેકપૂર્વક તમે વિચાર કરો તો આપણું આપાપણું ને ધણીપણું થયું છે એ ગ્રંથિ તૂટી જાય. આપણે બધા છીએ એ મનોભૂમિમાં રહું ત્યાં સુધી આત્માના જ્ઞાનનો અવરોધ છે. કારણ સત્સંગના યોગમાં રહ અને જેનું મન નિર્મળ થાય એની ભૂમિકા કેવી તૈયાર થાય? તો મનોભૂમિ ઓળંગી અને બ્રહ્મની ભૂમિકામાં આવે. પહેલાદ હતો એ બ્રહ્મની ભૂમિકામાં આવ્યો હતો. તો પહેલાદનું જીવન કેવું હતું એ તમે બધા જાણીએ છીએ. એના પિતાએ પૂછ્યું કે તું જે રોમને બધે છે એ રોમ શો છે? તો પહેલાદ ક્યાં કે જો પિતા મારો રોમ બનાવવાની કોઈ જગ્યા ખાલી નથી. પછી કે તું પરમોણાલ. પછી પહેલાદ પરમોણાલ્યું છે કે જો મોમે રોમ, તોમે રોમ, ખડગ ખંભ, વાપક રોમ, જહો દેખું તો રામ હી રામ. કોઈ એમ કહેતા આટલા પરિસહો સહન કરવામાં પહેલાદની એટલી તાકાત છે ને ખાલી કે અહંકારની ભૂમિ ઓળંગી, મનની ભૂમિ ઓળંગી ને બ્રહ્મની ભૂમિકામાં આવ્યું. જો બાળે તો બધામાં આદિ અનાદિ શુદ્ધ સ્વરૂપ ભગવાન જ ગણેશના અંતરમાં બધામાં મળવાનું ને જન્મવાની જગ્યાથી નીકળી ગઈ. સૂક્ષ્મ દેહ તો એ લય પામી ગયો. તો તમે અને અમે બધા અહંકારને કાયમ રાખી અને જો ભગવાન મેળવવા મથ્યું, આ લોકની વાસના જો હૃદયમાં રાખી અને ભગવાનને મેળવવા જો તો ભગવાનની પ્રાપ્તિ ન થાય. પણ જો આ લોકના ભાવોથી તમે શાંત થો, વર્તમાન સુધારો, તો આજે તમારા હું નથી. આજે તમે ઠરો અને બધા આત્માઓને ઠારો અને આત્મા ભાવ કરવો. કે શરીર એ તો તમારા નામ છે, પણ તમે મહાપુરુષોના બોધ ઉપર શ્રદ્ધા હોય તો સિદ્ધ સમ આત્માઓ છો. કૃપાળદેવ કહ્યું છે કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. દરેકમાં આત્મા છે. મહાવીરના આત્મામાં જે જ્ઞાન હતું એ પ્રાણી માત્રના અંતરમાં આત્મામાં જ્ઞાન આત્માનું પડ્યું છે. જો તમારું વર્તમાન ફેવરો, સ્વભાવ સુધારો, બધા આત્માઓને ઠારો ને તમે અંતરમાં ઠરો. અંતર્મુખી નહીં થો ત્યાં સુધી આ ભાવ ફળવાનો થવાનો નથી. તમે આજે જે ધન ધોમ અને બાહ્ય વિષયના પર આખો વેગ કર્યો છે, પણ તમે તપાસી જુઓ કે તમારા વડીલા શું જા અને એ વડીલા બીજો જે કરીને હોય આવે ને ભાગ માગે તમે હાલો. તમારી માતા હોય, તમારો પિતા હોય, તમારો ભાઈ હોય, પણ જે બધું તમને અર્પણ કરીને જશે એ આજે હોય આવે બીજો દેહ ધારણ કરીને, અને તો ભવિષ્ય વસ્તુ ન હોય ને આજે હોય માગે તો તમે રાખો, ભાગ હાલો. તો વિવેક દ્રષ્ટિથી તમે જોવો તો તમને ખ્યાલ આવે કે તમે જે કુટુંબમાં જે ઘરમાં ઉતર્યા છો એ ઘરના મહેમાન છો. નતા જણાવશો અને નથી તો પ્રાણી માત્રમાં આત્મા ભાવ રાખી, સ્વભાવ શુદ્ધ રાખી, અહંતા મમતા દૂર કરી બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. હૃદયમાં ભગવાન છે એ જો પસંદ કરવા હોય, આ તો દેવોનો બજાર છે. તમે એમ ગણો કે હું ને મારું, પણ આત્મામાં હું ને મારાની કોઈ જગ્યા જ નથી. એવો આત્મા તમારા પાસે. આત્મા જે ચેતન છે, જરહર જ્યોતિ છે, નિર્વિકલ્પ છે, એમાં અહંકાર હું અને મારાની કોઈ જગ્યા હોય જ નહીં. કારણ આ આપણે હું ને મારામાં નવરાજ નથી પડતા. કારણ બધાનો દાતા તો ભગવાન છે. હમણાં ઇન્દ્ર થઈને દ્રષ્ટિ ન કરે તમે શું કરો? આ પવન જે વાય છે એ ન હોય તમે શું કરો? પાણી ન હોય તો આ ધરતી માતા તમને બધાને તારી રહી છે.
અનાજના કણ બનાવે છે. અત્યારે આ પરુમાનો દેશ ઓછે દેખાય, કોને સંભળાય, જીવન બોલાય, આ બધું તમારા પાસે શું છે? એનું આલેલું આ દોન છે. ભગવાને મનુષ્ય અવતારે દોન કર્યું છે. શું કરવા દોન કર્યું છે? કે મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર કોનો સદુપયોગ કરે, ભગવાનની ભક્તિ કરવા. ઋષભદેવના વાક્યો છે. 98 પુત્રોનો બોધ કર્યો છે ઋષભદેવે. તેના વાક્ય કહ્યું છે કે હે આયુષ્મનો, બધા દેહ એ વિષય ભોગ માટે છે, પણ મનુષ્ય અવતાર એ વિષય ભોગથી શાંત થઈ ને અંતરમાં રહેલો જે ચેતન આત્મા સહેજ સ્વરૂપે પરમાત્મા પણ પડ્યું છે, એ પૂર્વક્રમ ભોગવે અને અંતરાત્માને જાણી ની નામો અહંકાર મન ઇન્દ્રિયને હમાઈ દે. તું તારા સ્વરૂપમાં લીન થઈ જા. તું બહારમુખી ફરે તો મનુષ્યના અવતારનું કર્તવ્ય એ નથી. વિષયોનું વિષ પી અને બેભાન અવસ્થામાં ફરે એને શાસ્ત્રોમાં મનુષ્ય નથી કહ્યું, એને પશુ કહ્યો છે, નર પશુ કહેવાય. પણ દેવશાળી કહેવાય કે અહંકારને જે મારી અને આત્મામાં આવે. મારામાં આત્મા, તમારામાં આત્મા અને આ બધું પરમાત્માને અર્પણ કરે. દાસત્વ ભાવ આવે, દાસોહમ ભાવ આવે. જે ભક્તો થયા એની કિંમતનું માસ મહેણાવ્યું છે તો પોતાનો અહંકાર નીકળી ગયો, તાર દાસત્વ ભાવ આવી ગયો. હૃદયમાં રોંગ એ ઘટઘટમાં રોંગ, એનું પરમાણ આવ્યું છે. પ્રીતમનું એક પદ છે. સ્થૂલા સૂક્ષ્મ કેરો વેદ જણાયો, 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 સકળમાં કળ દેખાયો, અનુભવ મારા ઉરમાં રે આયો, 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 દૂરા જાણ્યો તો મીતો દેવા અમારો, દૂરા જાણ્યો તો મેતો દેવા અમારો, મરઘટ પાસ દેખાયો, અનુભવ મારા ઉરમાં રે આયો, મરઘટ પાસ દેખાયો, અનુભવ મારા ઉરમાં રે આયો. ગાયક છે એ બહુ સારું લાગે છે. આગલા પુરુષોનું પ્રમાણ લો. આ પુરુષો કદી જૂઠું બોલે, પણ આપણે સ્કૂલના ભાવમાં જ ફરીએ છીએ. વિષયોનું બનેલું આ પોયતું છે, જળ છે, નશ્વર છે, દગો દેનારું છે. એ પોયરાના ઉપર મોહિત થઈ અને આપણામાં સૂક્ષ્મ દેહ જે આ પકડે છે બધાને, પણ એ જો લય પામી જાય તો આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. જ્યાં સુધી અહંકાર હે, અહંકારનું સૂક્ષ્મ દેહ કહેવાય. જો એ ભાવ રહે ત્યારે તો ક્રોધ ને લોભ ને મન ને બળાઈ ને મમતા ને ઈર્ષ્યા ને વેર ને આ રોગ જ પહારવાના. મતલબ જો એ માર્ગે જવું હોય તો બધા નિર્મળ થો, બધા નિર્મળ થો, નિષ્ઠ થો. તમે આત્મા છો એ વાત તો ભૂલો નથી. તમે ગમે તો જો, ગમે તે અવતારમાં રહો, પણ આત્મા તમારો હાથી નાથી છે. આ પૂર્વનો પુણ્ય અત્યારે ભોગવો છો, અત્યારનો ક્રમ બધો એના પર જવાનું છે. તમે અત્યારે હોય બેઠા છો, પણ તમારી ભવ સ્થિતિ કરાઈ રહેલી છે. માતાઓ કે પુરુષો જે અત્યારનું કર્મ કરો છો એ કર્મ પણ તમારો આગલો ભવ કરાય. તો આ મોહમાં જવાનું છે, ન બગાડતા. આ તો બે દલનું છે. નતા આજે બમણવારમાં આપણે નતા અને આયા છીએ ને જતા રહેવાના છીએ. તો આ બધું દગોદીના છે. એ શરીરની રસ્તા પર આપણે છીએ અને એને માની રહ્યા છીએ, પણ તમે નવાની દોડ કરો છો. પણ તમારા વડીલા
એ અના વડીલા એ અના વડીલા એ અના વડીલા એ અના વડીલા ચાંદના દોડ છે તો શું જા ન હોય તો દૂરની જે ખાડા કોઈ સત ને ન દારૂ પર દારૂ છે હમણાં વરાત ન આવે તો દારૂ વાદે હાલ તારે હું ભેગું કરી દોડીને માતાઓ કે પુરુષો બધા મનો છો કે મને ટેમ જ નથી પ્રવૃત્તિ 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 પર પ્રવૃત્તિ કરીને કર્યું હું કર્યું અને એ કરતાં કરતાં શું જા અને એ જિલ્લામાં આવે તો તમે ઘેર રવા દો મા કહો અને બાપ કહો પણ સ્ત્રી અને કોઈ નથી રહેવા દેતા તો અત્યારે વર્તમાનમાં આ દેહનો માઇક્ર હોય એના ઉપર અત્યારનો બાળકો સ્વસંદી થઈ ગઈ નાસ્તિકતાના ભાવ કરી અને ઘણો ગેરસમજણ વર્તે પણ જો ભક્તિ કરવી હોય તો વડીલોના પર વિનય કરજો મા બાપની સેવા કરજો મા બાપની આજ્ઞા પાડજો માતાઓમાં દીકરીઓ જો તમારો દિલ મોટો કરી અને જે કુટુંબમાં અને જે ઘરમાં વાવવાનું થાય તો આ દિલ દરિયા જેવું કરો વાવણી કરો કાયામાં કપટ પણ સાયામાં રોમ મુઠ્ઠી દાણા શકલો કબૂતરો અને કોઈ નિરાધાર જીવ હોય એને સંતોષ આલો એ જ ફક્ત તમારા હાથથી આપવાનું છે નકા આ દૂરની દેખાડાનો રોગ ભેગો કરેલો હોય તો કોઈનું આથરું પડે અત્યારે કૂતરો ને કાગડા ને હોમળો ને ભૂંડળો ને રેસડો ને એ બધો બાળો છો ગઢાળાનું ઊંટ ને બરજા ને બેહો ને એ શોખથી નથી આવ્યા કોઈ ના ભૂલેલા જ છે ક્રોધ કરનાર જે આત્મા વિશેષપણે ક્રોધ ઝેર 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 રાખે એ આત્મા નાગનીઓની મજાય શાસ્ત્રોનું પ્રમાણ છે નહુષ રાજા દેવોનો રાજા ઇન્દ્ર હતો પણ વર્તમાનમાં ભૂલ ખાતી ને ક્રોધાવેશમાં શરીર છોડ્યું તો કર્કટ નાગ ઝારવડના આખા કર્કટ નાગ થયો છે નહુષ રાજા હતો ભરત રાજા ઋષભદેવનો પુત્ર સંગ દોસ્તી ભૂલ ખાઈ ગયો અને મોહ પામી ગયો મરઘલા પર રાગ થઈ ગયો તો જુઓ આગલા અવતારમાં ઋષભદેવ પિતા અને બીજા અવતારમાં મરઘલી માને મરઘલો બાથા છે ને મરઘલું થઈ પછી ખ્યાલ આવી ગયો તો હું શું કરી રહ્યો છું હું શેઈ પદવી પર હતો ભટ્ટખંડના ઉપર આજના નામ ઉપર ભટ્ટખંડ ગણાય છે એ ભટ્ટ રાજા એક સમયના માટે મરઘલી માને મરઘલોભા આવી સ્થિતિમાં જીવન થઈ ગયું છે કારણ કે તમે બે બેભાન અવસ્થામાં જો કર્મ કર્યા અને કર્મ સમજણ વગરનું વર્તન કરીએ તો કર્મની સીમા સ્વ ફેંકી દે તો તમે વર્તમાનનું કર્મ કરો પણ કર્મ એવું કરો મન વસન અને કર્મ ત્રણ પ્રકારે કર્મના બંધન છે પણ કર્મ એવું કરો વસન એવું બોલો તો દરેક આત્માને હિતકારી થાય ને પ્રિય વસન બોલો કઠોર વસન નથી બોલો અને શરીરનું કર્મ કરો તો આટલા મનુષ્ય અવતારમાં આવેલા આટલા પુણ્ય પર આવેલા ડુંગરાજે જેટલો પુણ્ય છે આજની તારીખમાં તમારે જે બધું જોઈએ છે જે માગો એ બધું ભગવાન તૈયાર છે જો તમે શાંતિ પામી અને હૃદયમાં ઠરી અને વર્તમાનનું કર્મ બદલો તો આખું જીવન નવો અવતાર થઈ જાય શરીરનું કર્મ મનના ભાવ કરો તો દરેક આત્માનું હિત થાય એવા ભાવ કરો વેરવર્તી કાઢી નાખી સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો આટલી એક જ ભાવના જો તમે હૃદયમાં થાશો તો તમારું મન પ્રફુલ્લિત થઈ જાય આખા જગતના જેટલા દિવસે એટલામાં નિર્વર્તી થઈ જાય દરેક આત્મામાં મિત્ર ભાવ થઈ જાય કે તમારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા ના બધાના ધણી પરમાત્મા છે આપણે બે દરના મેળા આવ્યા છીએ પાછા જતા રહેવાના છીએ તો પર વસ્તુના હારું સ્વભાવ બગડે એવું આ જીવન ન જીવો તો આ બોધ ઠરે આત્મા બોધમાં ઠરી અને વ્યવહારનું કામ કરો એમનો તપ કહેવાય મોટા માર્ગે જ્યાં છે એ પુરુષોનો જીવન તો બધા સંભાળી જુઓ એમને નથી પામ્યા મહાપુરુષોનો બોધ હૃદયમાં ઠરાઈ આત્મામાં મન વસન અને કર્મનો ઉપયોગ રાખી સ્થિરતા રાખી અને વર્તમાનનું કર્મ કર્યું એ આત્માઓ પરમાત્મામાં જીવન થઈ જશે માતાઓમાં કે પુરુષોમાં જે સ્થળ હતો જો જગનો સોટો હતો તોરલ એ માતાનો દેહ હતો પણ એકદમ બ્રેક આવી ગઈ છે જે સ્થળના ઉપર તોરલનું જ્ઞાન નિરાવરણ જ્ઞાન હતું સધીર રાજા 100 વાણીઓ અને જે સ્થળ 100 વાણીઓ હતો એ વળી જે શિર કરતા નખતો હતો પણ છતો
તોરલનું જ્ઞાન દેશી દેહાતીત નિરાવરણ આત્મા સ્વરૂપ ભગવાનમાં જેની સ્થિતિ હતી, આવું તોરલનું જ્ઞાન હતું. તો એ બોધની અસર એકદમ પડી ગઈ છે. તો જો સ્વસાવણિયાનું મન ગળી ગયું, મન તૂટી ગયું ને આત્મા પરમાત્માનું જીવન થઈ ગયું. કારણ જે ક્ષણ જગનો સોયટો પળમાં કીધો પીર. તોરલના બોધથી પીર એટલે ભગવાનનો અવતાર કહેવાય છે. લુગ્ન જો શાસ્ત્રોનું આ પ્રમાણ છે. પણ કરમ શત્રુ મહાદુર્ગઢ છે. ગચ્છુ કુમાર હતા, એના એક ક્રમમાં ભૂલ જો ખાધી હોત તો આખી સ્વરાશી બીઠવાની હતી. આગલા જન્મનું ક્રમ હતું. તો મેં બધા નાસ્તિકોની વાતો સાંભળી અને એવું બતાવો કે બાઈ હોય બાઈને બાઈ રહે, ભાઈ હોય ભાઈને ભાઈ રહે, પશુ હોય પશુ પશુ રહે. પણ આ તો ક્રમનો પલટો તર થઈ જાય. ગચ્છુ કુમાર હતા, એનો આગલો અવતાર બાઈનો હતો. બાઈના અવતારમાં દેરાણી જેઠાણી બે તો એ દેરાણીના છોકરો હતો ને આ જેઠાણીના છોકરો નતો. તો દેરાણીની મહત્તા વધારે અને છોકરા વગરની જે જેઠાણી હતી એની ગણતરી ઓછી. આવું એના મનમાં ભૂત રહી ગયેલું કે હું આ શું કરું તો મારી ગણતરીઓમાં થાય, મારા જેવી અને કરું તો ખરું. એ પેલી બાઈ કોણી જઈ દેરાણી હતી એ વખત આ રોટલા કરતી હતી જેઠાણી, આ ગચ્છુ કુમારનો જીવ. રોટલા કરતા હું નો રોટલો તો એ પેલા બાળકના ઘોડિયામાં માથા પગ દીધો. તે પેલીના આવતામાં છોકરો મરી ગયો. જુઓ આ કર્મ હું કરે છે. પેલી બાઈ આવીને જુઓ તો છોકરો તો મરી ગયેલો. એ કર્મનો ઉદય બીજા અવતારમાં ભક્તિ પાછી હાસામણની કરી પછી. પણ આ જે કર્મ રહેલું હતું એ કર્મ તો આગળ ભોગવટામાં આવ્યું. બીજો અવતાર એ ગચ્છુ કુમારનો, આ કૃષ્ણના ભાઈ એ ગચ્છુ કુમાર નાના ભાઈ. ગચ્છુ કુમાર કેવળ જ્ઞાની થઈ ગયા, પણ એને ગુરુ એવા મળ્યા કે આગલા જ્ઞાનની સમૃદ્ધિ આલી, આગલા ભાવની. તો પૂર્વજન્મનું ગચ્છુ કુમાર તારે કર્મ એવું છે કે આજે તું બળવાડ યોદ્ધો થયો છે, પણ જો ક્રમમાં ભૂલ ખાઈ દે તો આખી સ્વરાશી ઊભી થઈ જાય. તારે આખી સ્વરાજના સત્રમાં જવું પડે. પછી ગુરુ મહારાજને વિનંતી કરીને ગચ્છુ કુમાર કહે છે કે પ્રભુ એવું શું ક્રમ છે? તો પેલો વિભાગ પ્રમાણે બતાવ્યું કે આગલા જન્મનું તારા આ પ્રમાણનું ક્રમ છે અને આ ક્રમ ભોગવટામાં આવે છે. જે ગચ્છુ કુમારનો હારો હતો એ જ પેલા છોકરાને મારી નાખે છે. એનો હારો થઈને આવ્યો છે ગચ્છુ કુમારનો. અને દેરાણીનો જીવ હતો એ જ્યાંથી અસ્ત્રી હતી આજે પહેરવાનું હતું. પહેરતા ગચ્છુ કુમાર નીકળ્યા તારી એના હારે ઓહા પછી જઈ અને મસાણમાં બેસી જશે, હંતાઈ જવા નહીં ચાલે. અને વેળા થઈ ગયો છે. જે જો આગલો કર્મ હારો કરેલો હોય ન પરિણામ આવે છે, તાર નરસો કરેલો હોય ન પરિણામ આવે છે. પહેરતા 3 મંગળ વર્તનો અને વૈરાગ થઈ ગયો. તો પહેરતા નાઠા જો આ હારા કર્મનો ઉદય. પણ પેલો જે ખોટું કર્મ હતું એ સીધું પૂછાય છે. જે એનો હારો થઈને આવ્યો છો એ પેલા છોકરાના માથા રોટલો માં જોતો ને એ છોકરાનો જીવ એ હારો થઈને આવેલો છે. જો આ વેર ભાવીને ઉત્પન્ન થયો. નિમિત્ત બીજું છે, ખબર પડતી નથી. પણ કે મારી છોકરીને 3 મંગળ વર્તી અને આવી બાળાને મૂકીને આ જતો રહ્યો માટે એનો વેરનો બદલો લીધો જ ખરો. બાળના નામ બીજું જણાય છે, પણ અંતરપટમાં કર્મ પેલું છે. ગચ્છુ કુમાર નેકળ્યા એનો હારો હતો એ નેકળ્યો. કારણ ગચ્છુ કુમાર જતા આગળ જતા ઘણા દૂર નીકળી ગયા. પછી સમસન આવ્યો. સમસનમાં લુગડો કાઢી નાખી મહાન અદ્ભુત યોગી થઈ ગઈ ને હેલી છોડીને બેસી જા કે મને ઓળખ્યા ન હોય. પણ પેલો પૂર્વ કર્મના વેરવાળો જીવ હતો એ તો પાતાળમાં જતો હોય જીગાઢને, દેવલોકમાં જતો ત્યાં અને ચમતો તો આવીને કે સાલા ધનજી તું ધનસરને બેઠો છે પણ અમે જોઈ લે કે તારી મજા હું લઈ લઉં છું. મારી બાળાની રજતી કરી છે તો અમે જોઈ લે તને. બહાર નદી હતી એ નદીમાંની માટી લાવી અને પાછળ હગરી થાપી. ગચ્છુ કુમારમાં વિચારમાં પડી ગયા તમે દશા. ગુરુએ કહ્યું તું એક ક્રમ તો આવ્યું પણ આમાં સહન કરવું, ધીરજ રાખવી, ક્ષમા રાખવી. ગમે તો ગમે આવે પણ હું બાયણા વર્તી નથી કરવી. પેલો ભોજ હતો એ વખત જાગૃત થઈ ગયો કે તું આત્મા છે, તું અવિનાશી છે, તું અનાહારી છે, જન્મ મરણ તારા સત ને, તું તો કેવળ પરમાત્મા સ્વરૂપ છે. આ બોધ તો એ જાગી ગયો કે શરીર બળી જાય તો મોહું તાણે. એ પેલા હગડી થાતી એમાં દેવતા હગાયો. ત્યાં સુધી આ ગચ્છુ કુમાર સહનશીલતા રાખી
તો એ કેવળ જ્ઞાન થાય છે દક્ષિણકુમારનું. જો એક જ ક્રમ આખી સ્વરાશી લેજો સૂચો ઓછો અને એ ક્રમ સહન કર્યું સમજણપૂર્વક, તો જો કેવળ જ્ઞાની મોક્ષ પદ એ આજે મેળવ્યું. તો તમે નાને પૂર્વનો ક્રમ કરેલો આજે દક્ષિણકુમાર જેવાના આવા વખત આવીને જથ્થો છે, કારણ તમારાના મારા પૂર્વનો ક્રમ આજે ભોગવટામાં આવે તો આજના ક્રમ પર ધ્યાન દો. પૂર્વ ક્રમ ભોગવવામાં કશો વાંધો નથી, પણ વર્તમાનનું ક્રમ બગડે ને આટલું ધ્યાન રાખો, નકર જવાનું છે બગાડી બેસો. હોય છે તો વળવાનું છે. અમારો દાગીના હોય ને હોનાના ને ધનના ઢગલા હોય તો એક ફૂટી બદામ તમારા હાથી નથી આપવાની. કોઈ કાચા ઉતરનું તોતરું નથી. કર્મ તમારા લાગુ થઈ જવાનું. આત્માનું જ્ઞાન થાય પછી કર્મ નથી, પણ આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી બાવજી એક વાક્યમાં લખ્યું છે કે આજનું કરેલું કર્મ દેવલોકમાં જાય, પાતાળલોકમાં જાય, ઇન્દ્રલોકમાં જાય. જો આ જીવ જાય તો કર્મ લાગુ થઈ કરોડો ગાયોમાં વાસણું જેમ ખોડી અને એની માનવ ભાવ જાય છે, એમ આપણું કરેલું કર્મ આપણો આવે છે. તો કર્મ ભોગથી ખૂબ ડરો, ખ્યાલ કરો. થોડું હોય તો કાલે વધારે થઈ જાય, જો વધારે હોય તો જતું રહે. કર્મ લાભ અને હાનિ, જન્મ અને મરણ, જશ ને અવજશ, આ વાત ભગવાનના હાથમાં છે. તમે કરોડ ઉપાય કરો, ગમે તે નાશકૂટ કરો, પણ આ વસ્તુ તમારા હાથમાં નથી. જન્મ અને મરણ, તમે ગણેલા જણના મહેમાન છો. જે ઘેર વાહો વયા છો, જે કુટુંબમાં માતાઓ કે પુરુષો, તો બે જણના ગણેલા મહેમાન છો. કોઈ આત્માથી રાગ કસાય કરાવવાના, બધામાં નિર્વળ ભાવ રાખી હંપ રાખો, મમતા નથી કરો, ક્ષમતા લાવો. કર્મ બગાડો નથી. કર્મ બગાડો તો તમારા પાસેથી મારે કોઈ લેવું નથી. તમારું કર્મ તમે ભોગવ્યો, મારું કર્મ હું હોય બેઠો છું. તમને કોઈ અસત વાક્ય બોલો તો એ કર્મ મારે ભોગવવું પડે, અને તમે જો કોઈ ખોટું કર્યો એ ક્રમ તમારે ભોગવવું પડે. તમારા મારે આત્મા સિવાય કોઈ બીજો નાતો નથી. તમે મરી જાઓ તો હું ના આવવાનો નથી, હું મર્યો તો તમે ના આવવાના નથી. શરીરના સંબંધમાં કોઈ સંબંધ નથી, પણ તમે અને અમે ધર્માર્થે મર્યા છીએ અને આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ, જવા આવ્યા છીએ. તો થોડા ટાઈમના જીવનમાં વર્તમાનનું કર્મ સ્વભાવ શુદ્ધ રાખી, ક્ષમા રાખી, સંતોષ રાખી વર્તમાનનું કર્મ સુધારો. અને જૂનું કર્મ હોય એ ભોગવી લો. જૂનું કર્મ ભોગવો એ જ્ઞાનીએ ભોગવ્યું છે. એ ક્ષમા અને સંતોષ અને શાંતિ રાખીને ભોગવ્યું તો ફરી ઉપસ્થિત નવું કર્મ નથી થયું. જ્ઞાની વેદ ધૈર્યથી, અજ્ઞાની વેદ રોઈ. અજ્ઞાની ક્રમ તો વેદ, પણ વેદતાનંદ તો ક્રમ ઉભો કરી નાખે. અને જ્ઞાની વેદ તો ધૈર્ય રાખે, જેમ દક્ષિણકુમાર ધીરજ રાખી. પાંડવે પૂર્વ ક્રમ થપાયો, કૌરવોએ ગમે તો અન્યાય કર્યો, પણ એનું ક્રમ હતું એને ખબર હતી. તો એવો ઘનઘાતી ક્રમ થપાતો એક લેશ સદભુક નથી થયા. હરિચંદ્ર હતા એ કાશનો કાશીના બજારમાં વેસાવો ભરાશે, એને ખ્યાલ હતો કે મારો આત્મા અણજન્મમાં ભગવાન છે, સચ્ચિદાનંદ. એમાં તો સૃષ્ટિ કે સંસાર જ નથી. પણ પૂર્વજન્મમાં મેં કોઈ કર્મ કર્યું હોય તો ક્રમવાળી વસ્તુ આજે આવી છે ભોગવટામાં. તો આ ક્રમને ધીરજ રાખી, ક્ષમા રાખી, સંતોષ રાખી અને બધું જાય એ જવા દો. પણ મારો આત્મા અને મારું પરમાત્મા એમાંની વસ્તી ન તૂટે એટલા જ ટાઈમના માટે બધું અદ્રશ્ય થઈ ગયું છે. કૂવો ને રોણી ને દુઃખ ને બધા તૈયાર થઈ ગયા છે. પણ પછી ઋષિણી એ બધા દુઃખ ચડી અને પાછી એ જ રાત અને એ પેલા વિશ્વામિત્ર મુનિ હતા એ આવીને શરણામાં પડી ગયા છે. જેવો ફૂલોની વૃષ્ટિ કરે છે એ પાછા હરિચંદ્ર આવે છે. નર ને દમયંતી પૂર્વજન્મનો ક્રમ હતો, પણ સ્થિરતામાં રહી ક્ષમા અને સંતોષ રાખી અને પૂર્વક્રમ ખપાયો. તો આજે તમે એના ગુણ ગો છો. નર રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી. અરે દેવ સેવનમાં ન મળ્યા ને પાણી. સુખ દુઃખ મન સાથે રે ગૈયા, તારો તે કોઈ નવતરે રઘુનાથ નો દરિયા. સુખ દુઃખ મન મોનાણીએ
કોસ પાંડવ સરખા બાંધવા જેની દ્રૌપદી રાણી. મન તો ગાતા તો ભાઈ આવડ્યું નથી. જો માગેલી જલ કીર્તન ચાલે આ બધું લુખું પડી ગયું કે એમ તમે અને મેં પૂર્વજન્મના ક્રમ છે એ તો ભગવાનથી ન ફરે. પૂર્વક્રમ અપાવો પણ નવું ક્રમ ન બગડે આટલું ધ્યાન રાખો. ભક્તિ કરનાર જીવના દરેકના વર્તમાન સુધારો. અંતરનો આત્મા દેહ છે, તમારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્માના બધું પરમાત્માનું છે. આ ભાવ રાખી અને વર્તમાનનું જીવન જીવો તો તમારું કર્મ ઉત્તમ બંધાશે. જેમ સાધુવાણીઓ પૂર્વજન્મનો સાધુવાણીઓ તો એને વર્તમાન ક્રમ બદલ્યું અને સુધાર્યું સત્સંગના યુગમાં રહી. સત્યનારાયણનું વર્ત તમે કહેતા હો તો સત આત્મા બધામાં છે. ભગવાન સચ્ચિદાનંદ એ સમજીને વર્તમાનનું કર્મ કરે એ વર્તમાન બદલેલું કહેવાય ને સત્યનારાયણનું વર્ત કહેવાય. ભગવાન પ્રાપ્ત કરવાય. તો બીજો જન્મ મરુધ્વજ રાજા થયો છે. મરુધ્વજના રાજાના અવતારમાં એટલું બળ આવ્યું છે કે શરીર અર્પણ કરવું પડ્યું તો પણ ખમસોણો નથી. અને એ મરુધ્વજ રાજા સદૈવ મોક્ષે જો એ શાસ્ત્રોનું પ્રમાણ છે. જે કઠિયારો લાકડા વેચી ખાનારો તો એને સત્યનારાયણ વ્રત કર્યું તો જો આ બીજા અવતારમાં ભૂઈ રાજા થયો છે. રામચંદ્ર ભગવાન અયોધ્યાની ગાદી છોડી અને જે વનમાં જશે એ વખત આ ભૂઈ રાજા ભગવાનનો શરણ ધોઈ ભગવાનની ભક્તિ 14 વર્ષ વનમાં સેવા કરી અને પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું મોક્ષ ગતિ. એ આ શાસ્ત્રોનું પ્રમાણ છે. પણ વર્તમાન ફેવરો હતો. જો કઠિયારો લાકડો વેચી ખાતો હતો એ વખતે ના બોધ લાગી ગઈ કે મારામાં આત્મા છે, પ્રાણી માત્રમાં આત્મા છે, ના બધું પરમાત્માનું છે, ના આ જીવન છે તો સપનું છે. તો આમાં ચિંતા ન કરી લાકડા વેચી ખાતો એનું જીવન નિર્વાહ ન ભાવતો બેઓના વધતા બારી વેચી ખાતર એ ધર્માદા કરતો સંત સાધુની સેવામાં વાપરતો. બીજા અવતારમાં કોઈ રાજા છે અને એનામાં શક્તિ કેટલી પેરી છે કે રામચંદ્ર ભગવાન આવ્યા તો પંડિતે ને વેદવાન બ્રાહ્મણે ને ઋષિએ ન ઓળખ્યા પણ કોઈ રાજા હોમાં આવતા બારીને ભગવાનને ઓળખી જાય છે કે આ રામચંદ્ર ભગવાન છે. અને એ તો બધા દરેકને ખબર છે. રામાયણનો પ્રસંગ આવેલો છે કે કેવી યુક્તિથી રામનું સેવન કરી અને ભગવાનને વશ કરી અને ભગવાનની ભક્તિ કરી. જો શબરીબાઈ તો એનું પ્રમાણ તમે લો. માર્તંડ ઋષિ જો સેવા ઘેર અવતરેલો છે પણ વર્તમાનનું ક્રમ બદલ્યું તો માર્તંડ ઋષિનું એક જ વચન પાડ્યું તો શબરીબાઈ આજે જેટલા બધા જીવોમાં બધી ભક્તિમાં ઉત્તમ ભક્તિ શબરીની ગણાય છે. કોઈ કે એટલી છે ઉત્તમ ભક્તિ ગણાય છે કે શબરી આત્મા અર્પણ કરે છે. હવે તો તન મન અને ધન અર્પણ કરે પણ શબરીએ આત્મા અર્પણ કર્યો છે. તો ભગવાન એના અંતરમાં દેખાતા એક બધા દેખાતા બધા ભગવાન વર્ષ મોક્ષ ગતિ પ્રાપ્ત કરી છે. તો મીરાબાઈ જો આજે તમે અમે વાતો કરીએ છીએ પણ મીરાબાઈની એક ભરતી વાત ગાતો હોય છે તો આપણે રૂવાટણ કેવું બાટી જાય છે. હા આ તો મીરાનો ચાર ન કે એ ફંદામાં પડેલો જીવ જો પુરુષાર્થ થયો હોત તો ચોખ્ખું બોધ કરવા જવાનું હતું. પણ જીવ જાગૃત થયો તો મથી એ જેલ તોડી સિંહ જેમ પોદરું તોડીને બહાર નીકળી જાય. એને રાજપાટના મોહમાં સુખમાં પડ્યું હોત તો મીરાનું કલ્યાણ થવાનું હતું. પણ રાજાએ થોડો દમ કર્યો એ વખત મીરાનું જાતિ સમરણ ન થયું. પછી પરમાણ આલે છે. રાજા કહે તો હું મારી નાખું છું પણ રાજાને મીરો કહે તો પૂર્વજન્મની વ્રજ ગોપી રણા સુખ થતો અહીં આવી રણા જીવું તો ગિરધર ના મન ભાવી ભલે લાખો ન મરાવે રણા જીવું તો ગિરધર ના મન ભાવી. પૂર્વજન્મની ત્યાં વ્રજ ગોપી સુખી તેલ તારે ગેરાયું પણ જો અમે તારે થોડતા ઉપા કર તો મારા જીવનનું પરિવર્તન થવાનું નથી. બસ એના સેજા પર રહી તો બધા જીવોનું જો પરિવર્તન થઈ ગયું ને આજે મીરાનું નામ આપણે લઈએ છીએ નકર રાજાઓની રોણીઓ ઘણી થઈ ગઈ. જો માલદેવ ને રૂપાદેવ હતા એ રૂપાદેવને જ્ઞાન હતું અને માલદેવ નુગ્રહ હતો તો એ નુગ્રહ રાજાને રૂપાદેવી બોધ કરી અને ક્રમની દાળ તોડી ને આત્મા પરમાત્મામાં જીવન કર્યું છે. એમાં રૂપાદેવને આ રાજા માનતો નથી
ત્યાગના ભાવ અને બારના ભાવ બતાવે છે રાજા. એ વખત આ રૂપાદેવી ઠાકોરજી છે. પ્રવસલો માર્ગ ગુરુઆ દેવનો રે તમે સમરો પરા અલક દણીન વસલો માર્ગ ગુરુઆ દેવનો રે તમે સમરો પરા અલક દણીન હું રાજા અને તું મારી રોણી એવું આપા પણ ઉતારો રાવણ માલા હોઈ જાઓ સંત સીધા માર્ગ ચાલો. જો દેહનું અભિમાન ટાળે તો આત્મામાં આવી જાઓ. તમે બધા છો એક થોડું અંગ મોડો આત્મામાં આવો તો પરમાત્મા તૈયાર છે. ભગવાન તમારા હૃદયમાં ભક્તિ રાખે. ભગવાનની સાક્ષીથી હું કહું છું કે શરીર એ કર્મફળ છે પણ તમે બધાને ધારી રાખશે ભગવાન છે. તમે તમારું મૂળ સંભાળો તો 3 લોકનો નાથ ભગવાન છે. તમે મના ઉત્પન્ન થયા છો. પાણીમાં તરંગ થાય એમાં અહંકારથી આપણે જીવ થયા છીએ. જો સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ ને અહંકારને જો મારો અંતર્મુખી થો તો 3 લોકનો નાથ ભગવાનના ભેગા થવું હોય તો અંતર્મુખી થો. બાહ્ય ભાવોની રડ ઓછી કરો. બાહ્ય ભાવોથી શાંત થો. રાગ દ્વેષથી રહિત થો. ભગવાનના માર્ગે જવું હોય તો એક ઉપર રાગ ને એક ઉપર કશાય કરો. એવું વર્તમાનનું ક્રમ બદલી નાખો. બધામાં ક્ષમતા લાવો, શાંતિ લાવો, સંતોષ લાવો તો ભગવાને ઘણું આવ્યું છે. જો આત્મામાં તૃપ્તિ આવે અને સંતોષ આવે તો તમારી વચ્ચે તર્ક કરે. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું માનવી તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખના સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ ચતાની દશા વર્તે દેહાતી જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. વર્તમાનનું જીવનનું પરિવર્તન કરવું હોય તો આ માર્ગ પગલો ભરજો. જીવનનું પરિવર્તન ન કરવું હોય તો તમે જો છો તો હોનાના છો. તમારા ગુણ સમાર કરવાનું કોઈ કારણ નથી પણ તમારા આત્મામાં શાંતિ થાય અને પરમાત્માના માર્ગે જવામાં સહાયક થાય એવું વર્તમાનનું કર્મ કરવું હોય તો આ માર્ગે આવજો. નહીં તો જો છો તો હોને ઘરે રેરા ભજન કરજો. સદગુરુ દેવ અનેકને એક કરીને જુએ એ જ્ઞાનીનો માર્ગ, સંતોનો માર્ગ. અને એકને અનેક કરીને જુઓ આ જગત કહેવાય. અહંકારની દ્રષ્ટિ પાણીમાં તરંગ થાય એ તરંગ ગણવા જઈએ તો પાર ન આવે. અને જો સમુદ્રને જોઈએ તો એક જ છે. એમ આ બધું બહારનું ભાવીએ તો કોઈ પાર ન આવે. અને જો એનું મૂળ સંભાળો તો મહાસાગર ભરપૂર ભરેલો છે. બધે જો જુઓ તો કશું થશે. પણ તરંગ રૂપ થયો છે એટલે કરતા ભોગતા થયો છે અને ભગવાનથી વિમુખ થયો છે. અને એ તરંગ હમાઈ જાય, અહંકાર જો હમાઈ જાય પાછો અદ્વૈતમાં હમાઈ જાય તો મહાસાગર એ ઘર છે. આ બધું છે એ બધાનું મૂળ સંભાળે તો એ ભગવાન ભરેલું. પણ અંતર્મુખી આ બહિર્મુખી છે. આ કરતા ભોગતા જગત છે. અંતર્મુખી થયું એટલે કરતા ને ભોગતા મટી જાય ને બધા તું કરતા હરતા છે. નેત્રે તું દેખી કોને તું હો જીવન તું બોલે સૂર્યમાં તું પ્રકાશી પવન થઈને તું તને પવનની ગતિ તું હાલે ધરતીને તું ઠેરાઈ અનાજના કણ તું બનાવ પરમોના દેહ તું બનાવ ખાય તો રોગ તું પોષે. જો જુઓ તો તું નો તું થઈ જાય. પણ અહંકારનું કવર નીકળે પછી કર્યું કરવાનું કોઈ નથી. અક્રિય ભગવાન જો જુઓ તો બધું એ ભૂમિકા હાથ નથી લાગી ત્યાં સુધી આ પરિભ્રમણ કરવાનું નથી. દરેક આત્માને વર્તમાન સુધારે. આજે જો બાહ્ય લોભવર્તી કપટ બુદ્ધિ ઈર્ષાનો
આ રોગને પલટી અને વર્તમાનમાં આત્મામાં આવે કે મારામાં સચ્ચિદાનંદ દેવ આત્મા એવો બધામાં આત્મા છે ને આ બધું પરમાત્માનું છે, તો એનો ભાવ સમર્પણતા વર્તે. તો પરમાત્માનો તત્વ ને પરમાત્માને મારા મારફતે અર્પણ થતો હોય તો મને જે ફેરવનાર છે ને આ બધું એનું છે. હું એક સપનામાં આવ્યો છું, ન તો આ શું અને કાલ નથી, આ તો આમ નામ રહેવાનું છે. દુનિયા કોઈ થઈ રહેતી નથી. અમારા મુમુક્ષુઓમાં આ મેળાવડામાં હોય છે, પેલા મેળાવડામાં 5-10 નથી હોતા, પણ તો હોય કોઈ ખાદ મારે છે, હોય તો શું ભરવાનું પાક નથી. એ આ જગત છે એ તો કોઈ થઈ રહેવાનું. જે આત્મા સમજી સ્વરૂપમાં હમાઈ જાય એવો મનોને કહ્યું ને કે પાછા તો હોય થાપણ જેવું કર્મ વહીને જવાના. બસ કર્મની દાળ તોડી સિંહ જેમ પોજરું તોડી નીકળે એમ અહંકારનું કવર તોડે શું કે એ ભગવાન ને ખોડે. વાર લાગે છે ને એવા આવો કોઈ સદગુરુ મળી જાય અને જો એમાંથી કંઈ લાગી જાય તો કંઈ તોડે તો ખરું અનાદિનું થાય છે. એના ઉત્તર આત્મામાં ઉત્તર. અત્યારે આપણને એમ લાગે પણ શાસ્ત્રોનો પ્રમાણ મારો વર્તમાનમાં અમારા બાજુના અષ્ટકમાં અમુક આત્માઓ નીકળી જાય. શ્રીમદના અષ્ટકમાં 5 આત્માઓ નીકળે. લોહેણના તોરલના જે પુરુષો થઈ ગયા એના તમે જીવન ચરિત્ર જુઓ તો 2 પોસ 2 પોસ 10 2 પોસ 10 એક કર્યો તો બીજા જીવોને અમૃત તો રેડ્યું પણ એના અષ્ટકમાં જ અમુક જીવો તો નીકળી જાય છે. પણ યથાર્થ અખૂટ શ્રદ્ધા હોય, વિશ્વાસ થાય અને અંતરાત્મામાં હું મરી જાય. હમન તુમને દફતર ગુમ સ્વામી રામતીર્થે કહ્યું. વધારે મોટામાં મોટું આ પરિભ્રમણમાં રખડવાનું હોય. શુભ કર્મ કરે દેવલોકમાં જાય, અશુભ કરે નરકાદી ગતિ જાય. એ વિયોનીઓમાં ઘણા વાર ફર્યો. ઇન્દ્ર થાય, દેવ થાય, રાજા થાય, રંગ થાય, ફકીર થાય, બાદશાહ થાય, પણ કર્મ રહિત ભૂમિકા કરતા ભોગતાથી રહી. જો શ્રીમદ રાજચંદ્ર સંસારમાં હતા, એટલું બધું અલૌકિક જ્ઞાન હતું. આપણે બાવજી હતા. આ તો આપણે વાતો કરીએ છીએ એ તો 18 કરીએ છીએ. પેલા તો લક્ષ્મીપુરમ બાવજી હતા એ તો કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પણ ન કરે. સોદો કરીને જા, આટલી હાજરી જવાબ. કરી લે સોદા રોકડિયા નથી ઉધારા ક્યાંય એક પણ ના. અમારી દુકાનની કોઈ દિવાળું કાઢ્યું નથી ને આમ તાળી પાડે આ થેડીમાં કેમ મોક્ષ. આપણે મોક્ષની વાતો કલ્પના કરીએ છીએ, થાય ને ન થાય ને આવી કલ્પના. પેલા કે આ થેડીમાં મોક્ષ સત્પુરુષનું મળ્યું અને એ થયો યોગ્યતાને લાયકાત હોય તો એના અંતરમાં આત્મા છે એમાં ડૂબી જવું, એને મળી જવું એમાં હું વાત. આ બાયણે ફરે છે તાવે તો ઊંટના કપાળમાં જોખરો છું. બસ સત્સંગના યુગમાં રહીને નિર્મળ થઈને નિર્વૃત્તિ કરે, રાગદ્વેષ વગરનો થાય, અંતર આત્મામાં ડૂબ્યો ભગવાન નથી. પછી મરીને જીવે જીવન મુક્ત કહેવાય. આ વસલું જે કવર છે નરાવ કરનાર છે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીરનો ભાવ, આ દેહાધ્યાસ કહેવાય. એને એ પુરુષે કહ્યું છે કે છૂટે દેહાધ્યાસ કો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, તારું સ્વરૂપ સમજ. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભગવાન. એ ભૂમિકામાં આવેલા પુરુષો હોય તો એ સીધો માર્ગ છે. એટલી એકતાની લાયકાત ન હોય એટલે વાર લાગે. આત્મા બધામાં છે. લૂલું, લંગરું, કોણું, કૂકરું, પહેરું, બુગરું, ગાય, ઘોડું, ગજાડું એ બધો ક્રમ પડશે. ઝાડ છે એ મારા બારોબાર આત્મા છે, મારામાં જેટલો આત્મા જ નહીં. પણ કર્મના આવરણમાં વિશેષ છે. અને અત્યારે આપણે સમજીએ તો મોક્ષ સમજીએ નથી જાય. પણ હું અહમત તો નથી. આપણે વાતો કરાવું છું, એલ બાયના ફોફા મારું છું. પણ જે મોટા આદરના પુરુષ હતા એ સ્વરૂપમાં હતા અને એ અનુમયમાં હતા. હજી મને એવામાં કોઈ ખબર નહીં. જોવા છે એ મારા સ્વરૂપનું પ્રાપ્ત કરે છે. આ જીવની મોટામાં મોટી ભૂલ શું પડી છે? કૃષ્ણ ભગવાન કહે છે કે એ કોણ છે એને ખબર નથી અને મારું એનું હું છે એ ખબર નથી. પછી ભક્તિ કરવાને એકલા છે કે તું કોણ છે ભાઈ? એ જો પત્તો મેળવે નહીં હું છે એટલો પત્તો મેળવે તો ભક્તિ હોય જ હાલ જ. એ વખત તું કોણ છે? કે ચેતન આત્મા છે. તું કેનો છે?
પરમાત્માનું તારું કોણ શકે પરમાત્મા આટલું થાય તો આ અવતાર ભક્તિ નહીં. પછી જીવના આ હોઠ પડી છે હું કોણ છું એ ખબર નથી ને મારું હું છું એ ખબર નથી અને એનું નથી ને એનું માને છે. આ દેહ ને દેહની રચના એની નથી એ નહીં નિમાને છે કે આ મારી છે અને દેહ એ નથી ને એ કે આવું છું. પછી ભક્તિ કરવા ને કે મૂળમાં ભૂલેલ પછી બધા ભૂલ ને ભૂલ કરે ને કે મૂળની ચોખટ કરો છો મૂળમાં આત્મામાં આવો છો સચ્ચિદાનંદ આત્મા છે એમાં તમે ઉઠાવો છો માથી દ્રષ્ટિ ખોલો છો પછી આ બધામાં નાખો છો. તમે સચ્ચિદાનંદ ચેતન આત્મા છો તારા બીજા બધા શું છે તો બધા આત્મા તો બધા કે ના તો બધા પરમાત્મા જો એટલે પછી ભક્તિ વેગળે તો દેખાય છે ક્રમ પર છે ઓધરું લુલું બેરું બોબડું રાજા રંગ ફકીર બાચા દેવ ડોનર મોનર ધનવાન ભિખારી એ પુણ્ય પાપના કારણો છે. કોઈને વેદના આવે છે આપણે એમ લાગે આપણને શંકા થાય કે આત્મા છે તાર ફાર ફેરસમ છે. પૂર્વનું પાપ ક્રમનો ઉદય આવે એ વખત બાપરે બોલાવે તો શેડો નથી આવતો અને પુણ્યનો ઉદય આવે એટલે મેં બળા હું ખોખવાઈ જાય આ લોડી બાલની કુટોણા જાય. પણ સત્સંગના યોગમાં જાય તો સંપરિણામ કે તું કોણ કે આત્મા તો પછી બધા કોઈ જે હું ચેતન છે એવું સર્વપુત્ર બને છે. આ બધું પરમાત્મામાં સૂર્યની સંગે બધા મજૂલ છે. વેદનો પરિણામ શાસ્ત્રોનો પરિણામ મહાપુરુષોનો બુદ્ધવસન આ પરમણાલે છે. આ વિષય પરમાત્મા પાણીમાં તરંગ થયો હોય એટલે તરંગ કહેવાય હમાઈ જાય તો સમુદ્ર કહેવાય. કારણ અહંકારથી જીવ છો આત્માનો અભાનથી એટલે કરતા ભોગતા થયું અસુર સ્વરૂપ અંધારે બધું અને બધા પુરુષે કહી શકાય મરાય અમરાપુર લે આમાં અમરાપુર ખુલ્લે આ વસ્તુ મરે નથી જીવ હો ગાયો નો હે દાદા પછી જીવન મુક્ત રહ્યું એને ભગવાન ફેરવનાર છે. એને દેહાદ્યાસ ના કે મને ફેરવનારા જે ત્રિલોકપતિ ભગવાન મારા નિર્ણય દેખે કોને હોબે જીબોની બોલે આ શરીરને ફેરવે આ શરીર હૃદયમાં ખીલ મારે પરમાત્મા મુક્ત દશા વર્તે એના ઘર ગોમ દેશ કાળ વસ્તુ ભગવાન એ નાની એ ભગવાનના ખોળે બેઠેલો ત્યાં બધા જે મહાન તત્વતા થઈ ગયા ભક્તો એ કરતા પણ આની ગોઠ છૂટી ગઈ ભગવાનના દાસ થા અનમોહન એટલા બળવાન હતા. એક વાતમાં થોડી પેલી થઈ છે હૃદય ફાડીને રામ બતાવે એની જગ્યા નથી મીરાને ઊની જગ્યા નથી તુલસીદાસને ઊની જગ્યા નથી કબીરદાસને ઊની જગ્યા નથી પ્રીતમને ઊની જગ્યા નથી. જો જે તત્વતા મૂળ દશામાં જા જે વસ્તુ કવર નીકળી ગયું તો હું ને કોણ તું પછી મોટી દશા આ ભક્તિ આવી બધે તું શું ભાવ આવ્યો પછી ભક્તિ બોલ કેમ હોગીશ આ લખું તો કે લખું તો જઈને ભીખાભાઈ નું આ બોલાય જો એક વર્ષ છે એક ભાઈ ને એને ઓય એ નથી એટલે આપણે બધા કોઈ કોમમાં આવીએ છીએ એના ચિત્તમાં આત્મા છે અને એ ખોળે છે પેલા ભાઈ એને હંગાતું જવું છે તો તો એ બધા કશા કોમના ખરાઈમાં કારણ મોક્ષે ગમી જે આત્મા હોય એને જગતના વૈભવ કશા કોમના એને ફક્ત વર્તમાન પૂર્વ ક્રમ સુકવણું હોય પ્રાલબ્ધ સુકબાનું એટલું છે બાકી મળે હુકાબા ગમે તેવું હોય હોનાનું હોય તો આગલા પુરુષે કહે છે આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. આ બધાને ધારણ કરી રહ્યો હોય આ ભોનથી જળનું પકડ છે ભોનથી જળથી મુકાઈ જાય ત્યાં આત્મા છે એવું ધ્રોહ ગમી છે અમનો પર વસ્તુથી મુકાઈને આત્માના સ્વભાવમાં જાય એવું ધ્રોહ લોકમાં છે. તારા નેસા લોકમાં આ જળ વસ્તુનું પકડે છે હું શું ને મારું છે આ નેસા લોકમાં જાય અને તું શું ને તારું છે એ ઊંચા લોકમાં જાય. બધા તું ને તારું એ દેવનું હુપીને ઊંચા લોકમાં જાય. એમાં ભગતમાં ને જગતમાં આટલો ફેર ભગત છે એ ભગવાનને અર્પણ કરી સ્વરૂપમાં જાય છે ઊંચા લોકમાં જાય. મન વસન અને ક્રમ શુદ્ધ સ્વરૂપનો આત્માનો ઉપયોગ રાખી અને જે જીવે છે એ ઊંચા લોકમાં જાય. અને જગતવાસી જે છે એ હું શું ને મારું છે આ બે જળ વસ્તુની પકડ છે કરતા ને ભોગતા એ પકડી ન્યાસો જાય બહુ સ્થિતિમાં જાય છે
એ દેવ થાય, ઇન્દ્ર થાય, પણ એ બધા ક્ષીણે પુણે મૃત્યુ લોપે. એ કોઈ મોક્ષનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ તો એ દશાના સંત મળે આ વસ્તુ કવર નથી કરતા. હમન તું દફતર ભગવાન તારા, તું ભગવાનનું. પછી કર્યું કરવાનું કોઈ નથી. તારું પૂર્વનું પ્રારબ્ધ હોય એ વસલા માર્ગમાં રહી અને ભગવાનના ખોળે રહીને ભગવાનના બોધ પ્રમાણે આમાં શાસ્ત્રોમાં એક પ્રમાણ આવ્યું છે, ભજનમાં કર્યો કહ્યું કે જીવો રામજી ધાવે ધર્મ ને પાળન વેદ કર્યા હોજી. જીવો રામજી ધાવે ધર્મ ને પાળન વેદ કર્યા હોજી. એવા વિના ગુરુને લીધા હે રામ, લીધા સોને મસાર નહીં પાયા હોજી. એવા ભરૂસા વિનાના જગમાં ભટક્યા હે રામ, સમજેલા નર તો સોહંગ પર સાલ્યા હોજી. પછી બીજું પ્રમાણ બતાવ્યું કે જીવો રામજી ધાવે ધર્મ ને પાળ જે વેદ કર્યા હોજી. એવા સાસા સતગુરુ ને લીધા હે રામ, લીધા સોને મસાર તુરત પાયા હોજી. એવા સમજેલા નર સોહંગ પ્રસાલ્યા એ સ્વરૂપ પર બનતા અને ભરુહા વગર ના હોય અને વિના ગુરુ એટલે આપ સ્વચ્છંદ મત ના આગ્રહ ને પોહા જે જીવન જીવતા હોય ધર્મ ન પામે. ક્રિયા એ નહીં હોય પણ ધર્મ ન પામે. એવી દશાના પુરુષ હોય અને બોધ અંતર પરિણામી સ્વચ્છંદ મતના આગ્રહ ટાળીને જો એ ક્રિયા હોય એ સ્વરૂપમાં માલ. એ શાસ્ત્રોનું પ્રમાણ, મહાપુરુષોનું પ્રમાણ છે. પણ જે જીવ બે ભાન અવસ્થામાં હોય એના શ્વસનને જ પોહવા, એના અહમને જ પોહવા, એના મમત્વને જ પોહવા દાપમાં ફરતો હોય એને તો પછી ફરક કરે છે. મેં કે શ્રીમદ રાજચંદ્ર પ્રમાણ આલ્યું છે કે રોગે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યો જુની નિર્દોષ. ફક્ત એક સ્વચ્છંદ રોગ આવું છે કશું છે ને. આ જે ગોઠ છે એનું પ્રમાણ આલ્યું છે કે આપાપણાથી છેદી જતી નથી. આ મૌન છે એ મહાભયંકર દુર્ઘટ શત્રુ છે. એનું પ્રમાણ આલ્યું છે જાતો સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ. માનાદિક શત્રુ મહા નિજ સંદેહ ન મળાય, જાતો સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ. કે હેજી મટી જાય છે. જો ઓય આવે છે એ કોઈ ઊંચું બેહણું માગે છે, સારું ખાવા માગે છે, સારું ફરવા માગે છે, કોઈ માગતું નથી કે પૈસા કશું જોઈતું નથી. આ તમે ઓય બેસી ગયા છો પણ બીજો જાય તો બધું માગે. આ જે જીવ છે આનો આ જીવ પણ ધર્મ ક્ષેત્રમાં ભગવાન હોભળ્યા. ઓહો ભગવાન, ભગવાનના દાસ, ભગવાનના જીવ. આ હોભળી વખત કશું જોઈતું નથી. બધું તારું ને મારે કોઈ જોઈતું નથી ને મને તારામાં લીન કરી દે. જો ધર્મ ક્ષેત્રમાં આવે છે એટલે આ ભાવ કરે છે ને કુરુક્ષેત્રમાં જાય છે એટલે ખબરદાર છે કોઈ નામ લેનાર છે. કોઈ જો ખાટા કાળા ગોળા છે તો આવી જાઓ હમણાં ખબર લઈ લું. આ ફલો તમારા પૂઠી ડાયો થઈને બેઠો છો એ તમારો મહા હોટેલ છે. અમે આવેલું ગરીબ થઈ ગયો છે ને હંતાઈને બેહ્યો હશે મેકીને બેહ્યો છે. મત ધ્યાન કરતો હોય, બગલા ધ્યાન તો હોય પાછું. બગલો ધ્યાન કરે અને હંસ ધ્યાન કરે એમાં ફેર હોય. હંસ ધ્યાન હોય એ ભગવાનનું ધ્યાન. ચેતન આત્મા છે એ પરમાત્માના ધ્યાન કરે. અને અહંકાર હોય ને મન ઇન્દ્રિયના ક્રમના ભાવમાં પકડાયેલો હોય એનું આ પર વસ્તુ નહીં હોય. નકર તું આત્મા અરે તને આ કાળમાં આત્મા અને તું પરમાત્માનો છે, તું ભગવાનનો છે, ભગવાન તારા છે. અને ભગવાન તો કોઈ દેશ દેશાવે હોય તો પછી આ રેઠ હેડ હેડે. આ એક પરમાનો દેહ તું બનાવી દો, તું બનાવી દો. અને આના નારી નારીઓ ડાક્ટરો શેગ શીરો કરી અને હો મારીશ તો કહો હો બાવજી 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 થઈ જશે. પણ આ શીરીનું કપાટ ડો ભૂંડા દવાર જાળવવું કેટલા જીવ સ્વરેંગ બને કોની સત્તા. ઇન્દ્રિયની દ્રષ્ટિ કરે છે કોની મગદું છે
કરો કે પાણી કેનું છે બનાવેલું? સૂર્યને કોણ આકાશમાં રાખે? તે કોઈ તમે મેં આલ્યો છે? તાર ધરતી માતાને કોણ ખરે છે? આપણે બધા હરફર કરીએ છીએ. કારણ કણ જન્મ નાખીએ છીએ ઉગાડી બાયને કોણ કાઢે છે? ના તારે મકાઈમાં ડોડો આવ્યો બંધ હોય છે, હાથ પડ ઉપર હોય મોય આવ્યો બંધ હોય છે, મારા ઉપર આ કણ મૂર્તિઓના દોણા જેવા બનાવે છે. તો આ જીવ ઓછો નથી ઉગાડતો. ભક્તિ કરવા જાય અરે તું જો તો ખરો ને, અરે ભગવાન ભગવાનને તું વગે છે પણ તું કેનો છે? તું કેનો છે ને તારું કોણ છે? ને પછી આ ભગવાન જો ખોવાઈ જતા અમે એ શો જ સમજતા હતા. ભગવાન ખોવાય શો હંતો, બીજું બધું તો ખોવાય પણ ભગવાન ખોવાય શો હંતો. હેના અઠ ડંકો કે ઓધરો દુર્યોધન હતું જેમ, રાવણ જેમ હતું, અને કંસ હતો, હિરણાકશિપુ હતો, દુર્યોધન નો પિતા અંધુરાજા હતો. આટલા ભગવાન નું દર્શન ન કરતા. એને હું ને મારું મેં બળા હું આજ વાત એને. અને જો પેલા પા હતું હિરણાકશિપુ નો પુત્ર મહાન ભક્ત. ત્યારે રાવણ ના પા વિભીષણ હતો મહાન ભક્ત. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ત્યારે કૌરવોના પાસે પાંડવો હતા, કુંતીમાં હતો, વિશ્વ પિતામાં કૃષ્ણ ભગવાન હતા, વિદુરજી કારભારી હતા, જેનું નામ લેતા આજે પાપનું નાશ. એના નામ પર સુદામા ને તરી ગયા. કેટલા ભક્તો કૃષ્ણ, કેટલી ગોપિકાઓની વાતો આલેલી. તરણ તારણ ત્યારે એ પુરુષોના આગળ જો અંધદ્રષ્ટિવાળા જીવોને કોઈ અહંકારી ના તો એ ઓય થા ડુંગરા ઉથમીને પણ નાખવાનું, પણ થાવ થમીને પણ નાખવાય. એ કરતા ભોગતા એનું કરી જાય એવું. અને નિર્મળ આત્મા હોય એને કર્યું કરવાનું કામ. ભગવાનના બોધમાં તું ફરી જાય. જે હું ને મારું માણસ છે તારો ધણીમાં થતા દાસત્વ થાય. દાસો ભક્તિ કર. જો મોટા માર્ગે જવું હોય સ્વરૂપ દશા એ મોટી વાત છે, પણ દાસોહમ ભક્તિ કે બધો તું છે તારું તારું છે, આ બધા જીવ તારા. હું બે દનનો મહેમાન છું. કુટુંબ ને ગામ ને ઘર એ બધું રહે તારે રસમન કરમ લઈને ગુતરવાનું. તું એક બે દન આવ્યો છે દુકાનદાર ને વહીવટ કરવા દુકાનમાં બેઠો હોય કરતા આવડે તો નફો કરીને જાય, અને નફો ના આવે તો મૂડીને ડોકરા બધું ગુમાવી જાય. એ પુની પુના બંધ પાડતા આવડે તો જીવ કોક પુન ગોઠી લઈને જતો રહ્યું બહુ મજા આવે. નકા પુની પાપાનું બંધ પાડી અને પછી એમાં તો કેના હાથમાં? ભગવાન તો કયો આવે? એકને ગધાડું બનાવે, એકને ભૂંડ બનાવે, એકને રેસ બનાવે, એકને નાગ બનાવે, એકને બાઈ બનાવે, એકને ભાઈ બનાવે, કોઈ ભગવાન બનાવે? કરમ પેલા ઘડીને પછી દાખલ થાય. આલુ ગ્રહ પેલા ખરીદી હિવરાઈને પછી પહેર્યો. એમાં આ બધો શરીર છે. જે કઈ ભરોસો ગાય બે ગોળું ગજાડું કૂતરું મનાડું કીટ પતંગ લાવર કેતર કબૂતર પેલા કર્મ કરીને પેલા ભક્તિ કરે ને આત્માને બોલે ભક્તિ હે ને કરવાની. કોઈ દેહને ભક્તિ કરવાની. તારો મૂળ જે દેવ છે તારો અંતરનો સખો ભગવાન સતીકામ એ દેહ રહ્યો પછી આ જગતમાં કાઢી લીધી છે તારા માટે. અને જો એ દેવ યાદ છે તો તને ફિકર શું છે? જો એ દેવ તારો તારા પાહા છે અને એ દેવ છે ને આ બધામાં દેવ છે તો તને મેસર લઈ જનારો શિવ છે. પણ જો તું મૂળ દેવને વિહારીને નથી નકલી થઈને ફરે તો પછી નેસું જવાનું જ છે કે ઓયથી તારો સોદો તારા હાથમાં પરવાનો તારો કરેલો જ છે. તારો કરેલા પરવાના પર તારે જવાનું છે. અને જો બોધ હોબળી નિર્મળ થઈને બોધમાં થઈને આત્મામાં રહીને જીવન જીવે તો કોઈની ધ્યાન શકે ને નેસો લઈ જાય. એવા ભગવાન અમે માનતા જ નથી. કર્મ સારું કરે અને નેસી ગતિ લઈ જાય ભગવાન હોય. કારણ કર્મ ખોટું કરે અને એને મોક્ષમાં લઈ જવાય ભગવાન હોય એ ભગવાનને નથી માનતા. અને આ છે અત્યારે આપણે જે પહેલા શું હોય એ રામજી બાપો નાથું બાપુ એનું યોગ બળ છે. હજી આ મેઘસમાં રોટલા ખાય છે નિમુક્ષીઓના રોટલા અને એ પુરાણ પુરુષોનું યોગ બળ એના વશમાં મેં આ રોટલા કાઢી ખાય. હજી આ મને એ ભગવાન સિંહ વાત નથી. જીવના શિવને નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ શાસ્ત્રોમાં પ્રમાણ આલેલું છે. એ સ્વરૂપ દશા એ પ્રાપ્ત થશે એ વાત નથી. અને એ માર્ગે જવું હોય તો ભગવાન એમાં મદદગાર છે.
તમે એમ જવા માંગો તો ભગવાન એમ સાબુત થાય, અને નરકે જવા માંગે તો એમ સાબુત થાય. ભગવાનને એવું નથી. દુર્યોધન ઓમ માગતો હતો, કૃષ્ણના પાહે દુર્યોધન અને અર્જુન આ બે માગણી કરવા જા યુદ્ધમાં સાધન માગવા. તે જુઓ જે જેને મળે તે માગી લાયા. પેલો ધર્માત્મા હતો એને ભગવાન માગ્યા, અને પેલો પાપાત્મા હતો એને બારનો સાધન માગ્યો. તો એ રખડ્યો, ન થયું નથી. જો પરનો આશ્રય કરે તો એ ભક્તિ નથી, અને પરમાત્માનો આશ્રય કરે તો પછી પરમાત્મા એને છોડતા નથી. ભગવાનના શરણે જિલ્લાનું ભગવાન રક્ષણ ન કર્યું એ કદી જાણ્યું નથી, અને ભગવાનનું શરણ છોડેલું હોય એનું ભગવાનનું રક્ષણ કર્યું એ કદી જાણ્યું નથી. એ તો એનું કર્મ નહીં. ભગવાનનું શરણ છોડે પછી એનું કર્મ નહીં, અને ભગવાનનું શરણ લે તો શાસ્ત્રોમાં પ્રમાણ છે. પહેલાથી ભગવાનનું શરણ લીધું તો ભગવાનના રક્ષણ કરવું પડે. તો અત્યારે કોઈ આત્મા હોય અને ભગવાનને શરણે થાય તો ભગવાનનું રક્ષણ કરતા જ હોય કરવાના. આ ભલા ભલા અંશો આવીને મને દર્શન આલે. હજી મારા પાસે કોઈ સાધન નથી, તમે તો જઈને તમારા બધાનું દર્શન કર્યું. એટલું મહાપુરુષોનું યોગ બળશે કે થાય પુરુષો દર્શન દઈશું. અમને જાગૃતિ આલે છે કે તમે જાગો જોજો, વિસર્જન કરતા ભગવાનના વિહારતા એ દર્શન દેવા આવે છે બધા. તમે આવીને મને જાગૃત કર્યા તો જુઓ મોહ નિંદ્રામાં ઘેરતા થાય. તમે આ તો મને જાગૃત કર્યા, એ બધા પુરુષો આવીને મને જાગૃત કરીશું. હજી અમે અમારા દર્શનથી બીજાને ફાયદો થાય વાજે નથી. આપોપ માલો છો તો આપના કહો અમારા ભગવાનને થોડે રહું તો અમે કોઈ ગામ પર આસક્તિ કરીએ તો અમે અમારો માર્ગ ભૂલીએ. એટલે જો છે એવા શુદ્ધ ભાવવાળા આત્માઓ હોય એટલે એવો સમય મળે તો જઈએ છીએ, અને ન હોય તો કોઈ નહીં. એ અને ઘરે સી જશું તો એના સ્થળો ઉપર છે. અમે અમારે મજૂરી કરી થાય છે, અમારે કોઈ અમારે કોઈ પર એવો રાજા નથી કે આ સમાવાસીનું આમ કરીશું, અને આ હારા છે એવો કોઈ નથી. આ એના પુણ્યનું કારણ એના ભાવોનું કારણ, અને પેલો નહીં એના જે ભાવ આપણે કોઈને ભાડ્યા નથી, ઓળખતા નથી, કોઈના આપણે એવો રાગ દેશે નથી. એ એના કર્મ પર ઉભા છે. આપણા આત્મામાં રહેવું, દુનિયાના જે જીવ છે અનાદિ રહેવાના. આપણા આત્મા ધર્મ સંભાળવો હોય. ધર્મ રાજા હતા એ એનો આત્માની ભૂમિ છોડીને બહાર ન આવતા. બહાર આવે તો તરફ એનો ધર્મ આવે. એટલે આ માર્ગ જનાર આત્મા હોય એ સૃષ્ટિના જીવો તો અનાદિ નાશીને અનાદિ કરવાના. એના કર્મ પ્રમાણે કર્મ પૂર્વનું કરીને આવ્યા છે, ભોગવું છું અત્યારે કરીને જવાના છે. એમાં કોઈનો હક ચાલવાનું છે. આમાં આટલી ગંગા બહુ ગંગા છે તો આપણું કયું કરે તો હું ના ભાવ. અને આ મારા રામજી બાપાના વખતમાં મેં જોયું છે કે જે એના બોધને અંતર પરિણામી અને મૂળ ભૂમિકા એ ભગવાન નથી કરે. અને આ મેં કોળા પથરા જેવા ફરીએ છીએ. મને એવું કહેલું રામજી બાપે કે કરી લે સોદા રોકડિયા ઉધારા નથી એક પડના, એક હાથમાં લે એક હાથમાં જઈ આવી જાય આ થેડીમાં આ થેડી જઈ ખબર જ ન પડે. તારે મૂળ બાળક બુદ્ધિ ખરી ખબર જ ન પડે. છોકર બુદ્ધિ ખરી એના જા શેડી આ ભાવ જા જા ઓહો આ હું આ નાઠું બાપો જા એને ખેડો ખેડાય એટલો ખેડો. આમ એમ જાણતા હતા કે આ તો મને આવું ના આવું રહે, પણ એક પળમાં પાછું પલટી ગયું. મહાપુરુષોનો જે મહિમા છે એ કાયમ રહેતો નથી. સૃષ્ટિના જીવ તો એના ભાવ ઉપર ભરેલા છે. એટલે કોક જીવ આપાપણું અર્પણ કરનારો હોય. જે આપાપણું અર્પણ કરવું એ તો કોક કરતા ઉપાસક હોય પૂર્વનું, અને એ ભાવ ઉદયમાં આવ્યા હોય જેને સતપાત્ર કહેવામાં આવે એ જેની ભક્તિ કરે ના જેવું સ્વરૂપમાં થઈ જાય. વિકલ્પો નિરાકાર રૂપો વિભૂર વ્યાપ્ય સર્વત્ર સર્વે ઇન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધઃ ચિદાનંદરૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદરૂપઃ
શિવોહમ શિવોહમ. અમે આપણે બધા આવ્યા છીએ એ જે કોમ માટે આવ્યા છીએ એ કોમ માટે તૈયાર રહો. બીજી બધી જો કલ્પના કરીએ તો જો પાર ન આવે. પણ એક જ કોમ માટે આવ્યા છીએ તો બધા ભાવ ભૂલી અને આપણા અંતરમાં આત્મા અને આપણે પરમાત્માના છીએ, અંશો છીએ. આવો શુદ્ધ ભાવ રાખી અને શાંતિપૂર્વક પ્રાણી માત્રમાં નિર્યવર્તી કરી અને રાગરોહ કર્યા શાંતિથી બેહો તો આપણા વિચારો શુદ્ધ થઈ જાય. કલ્પિત ભાવો છે એ મનને ગંદુ કરી નાખે, આત્મામાં મલિનતા આવી જાય. પણ શુદ્ધ ભાવ એને કહેવાય તો મારામાં સચ્ચિદાનંદ આત્મા એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. જે ફારફેર દેખાય છે એ પૂર્વજન્મના ક્રમનો ફારફેર છે. તો દરેકને પોતાના આત્માનો ભાવ અને ધર્મ સંભાળી અને શાંતિથી આત્મા વિચાર પડાવો. સદગુરુ અને જો તમને એક કામ મુશ્કેલ લાગતું હોય તો આ જાજમ છે એ બ્રહ્મની જાજમ છે. આ માર્ગીને આ જાજમ પર હોય તો દરેકને નિર્મળ ભાવ અને નિર્વ્યર દ્રષ્ટિ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. આ ભાવનો ઉપયોગ રાખવો હોય, આવો ભાવ ભાવવો હોય, આવા માર્ગ ઉપર જવું હોય તો આ માર્ગે પગલું ભરો. અને જો એ સિવાયના બીજા ભાવ તમારે કરવાના હોય તો આ મેળા જેવું નથી. માહિતનની હિખોમણ સોપાહુદી કહેવાય છે. એમ એક જણ વાત કે એ વાત ઉપર જો તમે લક્ષ્ય ન દો, તમારી પોતાની કાળજી જોઈએ. તરવું, તોતરવું અને તસ્કર વિદ્યા એ ત્રણ યાતના ઉઠાવ જોઈ. તો પોતાની કાળજી કરીને ગામ છોડ્યું, ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યું અને આજે જે માર્ગ આવ્યા છીએ એ ખરેખર આપણે બધા ભગવાનના ખોળા થયા છીએ. આ વૈરાટ રૂપ પરમાત્મા છે. આ જાજમ છે એ આપણે ભગવાનને બાંધતા નથી, પણ ભગવાન દરેકના રગરગમાં અને રોમ રોમમાં રમી રહ્યા છે. અને એ પુરાણ પુરુષોનું યોગ પર છે. અંતરિક્ષ રહી અને એ ભગવાન આપણને જોઈ રહેલા છે. તો આ ખાતા આવી અને કોઈ ભાવ બગાડવામાં, ભાવ દોડવામાં હોળી કરો પણ ભગવાનની ભક્તિ કરે એના અંતર શાંતિ આવી જાય. સંકલ્પ વિકલ્પના જે તરંગો છે એ હમાઈ જાય. આપણા બધા આત્માઓ છીએ અને ભગવાનના છીએ. આપણા પરમપિતા પરમાત્મા છે. લૌકિક વાતો વાપરી આપણું મન આપણે દોડી નાખ્યું છે એટલે આપણને આત્માનું ભાન નથી. તો અત્યારે ભગવાને આપણને મોખો આલ્યો હોય તો આપણા આજુબાજુ બધા સંત જુઓ. આ 80 વર્ષના વાણી પહેરાય, 80 વર્ષના છે, વાણી પહેરાય 70 વર્ષના છે. આવા સાધુ મહાત્માઓએ ઘર, ગોમ, કુટુંબ, અખાડા, સ્થળ છોડી અને ભગવાનની ભક્તિમાં અંતર્ધાન થવા લાગે છે. જુઓ કેટલા અભિમાન વગરના છે. આપણે તો ઓને ઘેરથી પેલા ઘેર જવું હોય જઈ શકતા નથી. કારણ આ પુરુષો શિયા દેશના શેરી માતાએ સ્થાપન કર્યો છે. ત્યારે સત્સંગની કિંમત એવા પુરુષોને હોય છે. આપણે બધા ભાવ કરીએ યાદ આવે એટલે એ ભાવમાં ટકી રહેતા નથી. તમારા અત્યારે ભાવ છે એવા કાયમ જો તમે જાળવો તો આ પુરુષો જે કોટીને પામી ગયા એ કોટીને આપણે પામી જઈએ. આ વાત કોઈ ગલત નથી. આમાં દરેકના વિચાર કરીને જો અને બધાને જો હો તો તમે જ કોણ છો અને કેના છો? પાણી ક્યાંનું, પવન ક્યાંનો, ધરતી ક્યાંની, આકાશ ક્યાંનું, સૂર્ય ક્યાંનો, ચંદ્ર ક્યાંનો, અનાજના કણ બનાવનાર કોણ? આ સર્વભૂતો બનાવનાર, પરુનો બનાવેલો, રોમ રોમને રગરગમાં ખોવ તો પહોંચાડનાર. જો જુઓ તો ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે. એક પાણી બનાવનાર ઘડી ન રહીએ આપણે તો આવો દાતાર ભગવાનના આપણે વિહાર્યા છે એટલે આપણો ભટકારો થઈ ગયો છે. જહો કલ્પના જલ્પના કહો માંડો દુઃખ થાય. જહો નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. જો મોટા માર્ગે જવું હોય તો કલ્પનાના ભાવ રાખ્યો તો જેમ જેમ કલ્પના કરે એમ કલ્પના વધે જાય. પણ તમે આત્માના ભાવ સંભાળી અને સ્થિરતા લાવો. કૃષ્ણ ભગવાને એક પદ કહ્યું છે, મન સ્થિર થયું આસાન થયું, ગુરુની દયા થકી હરે
નહીં ભટકું વાસ ભૂલ્યો જુઓ કૃષ્ણ ભગવાનનો આ બોધ વસન છે. તો મનની ચિંતા થાય તો અસલ કર્મ જવાય. મન જ્યાં સુધી અસ્થિર હોય, કૂદી જવું કે ટપી જવું, કૂદી જવું કે ટપી જવું, આવો ભાવ હોય ત્યાં સુધી ભક્તિ ન થાય. ભગવાન હૃદયમાં છે, પણ એ ભગવાનના દર્શન કરવા હોય તો દરેકને મનની ચિંતા રાખો, શાંતિ રાખો. અત્યારે તો કામકાજ કરવું નથી કે અત્યારે કશું કરવાનું નથી. આપણે બધા સિદ્ધ આત્માઓ છીએ. મહાપુરુષે પ્રમાણ આવ્યું છે કે મહાવીર ભગવાનના આત્મામાં જ્ઞાન હતું, એવું જ્ઞાન તમારા આત્મામાં દબાયું છે. બધા બેઠેલા છો, તમારા એક જ્ઞાન દબાયું છે, અહંકારના એક. તો સત્સંગના યુગમાં રહે એ આત્મા નિર્મળ થઈ જાય, એ મહાત્મા આવે, એવા ભાવ આવે તો મોયથી જાગૃતિ આવે. ભગવાન એ બારથા નથી આવતા. કૂવો ગોટતા ગોટતા જઈએ તાણ પાણીના મથારામાં જઈએ તાણ પાણી મોય છુબક કરશે. ઉપરનું રેલું પાણી હોય એ શેટી દમ ચાલે, ને નવાણનું પાણી થાય એ પાણી થઈ ન રહે, કેમ કે મોયઠું પ્રગટ થયું. એમ બહારની શીખી વાપરેલી વાતો હોય એ વાતો તો કલ્પિત વાતો છે. કોઈને વેદ વાંચો હોય, કોઈને શાસ્ત્રો વાંચો હોય, કોઈને મુઢાની વાતો સાંભળી હોય, પણ અહંકારનું કવર નીકળી જાય તો આરમ પારા નહીં મોય બારા નહીં જાય નહીં સોના ત્રણયુગનું નામ અખંડ દેવ પુતો પુતો નિરંજનો એવો ભગવાનમાંથી પ્રકાશ છે. જ્ઞાન ભણ ઉગો ગઢ ભીતર અખંડ જ્યોત લેલાયા. અહંકારનું આવરણ કરી જાય તો આપણા હૃદયમાં ભગવાન છુપાવે છે. તમે કોઈ ક્રિયા કરો એ વર્તમાન કર્મ ખૂબ યાદ રાખી, ભગવાનને ખૂબ યાદ રાખી અને વર્તમાન કર્મ કરો અને કે ભૂલ ખાઈ જવું તો આ બધા 84માં જીવ ભટકે છે એ મનુષ્ય અવતારની ભૂલો લઈને નેસાલોકમાં જતા રહેશે. જો તમારા ઉધરલોક આયા છો મનુષ્ય અવતાર અને અત્યારે સુખ જો જોઈતું હોય તો મન વસન અને કર્મ તમે આત્માના આ બધા આત્માઓ અને આ બધા પરમાત્માના, આ બધો તત્વો પરમાત્માનો છે. એ ધ્યાન રાખી અને ન્યાય નીતિથી વહીવટ વ્યવહાર તમારા મારફતે જે કુળમાં ઉતર્યાવો, જે ગામમાં ઉતર્યાવો, જે ઘરમાં ઉતર્યાવો તો શરીરનો ધર્મ પાળો, પણ તમારો અંતરનો દેવ છે. હૃદયના એનામાં ત્રણ લોકનો નાથ છે ભગવાન. એ ઠગાઈ ન જાય આટલું ધ્યાન રાખો. અથવા કોઈ પ્રાણી માત્રનો કોઈ સહાયક થો, અન્નથી સહાયક થો, કોણીથી સહાયક થો, વસ્ત્રથી સહાયભૂત થો, વસનથી સહાયભૂત થો, તો જે પ્રાણી માત્રમાં મેં આત્મા ભગવાન બેઠેલો છે ગટગટમાં, આવો શુદ્ધ ભાવ રાખશો તો પોતાનો અભિમાન ઘડી જાય. અન્નનું દાન દો તો દાન દેતા દેતા વૈરાગ થઈ જાય તો અસમનો અહો નથી ગયો. એ ભગવાન મનથી આ સ્વાદ ચાલ્યું, વસ્તુ બધી તારી અને મારા મારફતી કરતા હારતા તું, સર્વભૂત હૃદયમાં તું, તત્વો તારો અને મારા મારફતી તું અર્પણ કરાવે છે. એ ભગવાન શું કરે છે? તું છે આ બધા બબો જુઓ અહીંયા મોએ દેખાય ને અંતરમાં હે પરમાત્મા તું છે. આ તત્વો બધો તારો છે. આવો શુદ્ધ ભાવ કરો તો ક્રિયા કરો અને ક્રિયાનું અભિમાન ઘડી જાય. એ પરમાર્થ ક્રિયા કહેવાય, સત્કર્મીનું નામ કહેવાય. કે આજે તમે જે કર્મ કરો એ કર્મનું કરતાપણાનું અભિમાન ન બંધાય તો એ કર્મ ભોગવટામાં ન આવે. એ કર્મથી તમે નિવૃત્ત થઈ ને તમારો સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો ત્રિલોકપતિ ભગવાન હૃદયમાં બેઠો છે. પૂર્વનો પુંજ છે અને તમારા અંતરમાં આત્માને પરમાત્માની કૃપા છે. તો આપણને આવા સંતોનો જોગ મળ્યો. તો સંતોનો જોગ છે એમાં તમે હાસી વાત ખરીદી લો. આવા સંતો છે એ અભિમાન મૂકી, મૌન મૂકી, મમતા મૂકી, રાગ મૂકી, સાધુતા મૂકી અને તમારા બધાના ભેગાઈને બેસે છે. એના ગુણ જો આપણે જોઈએ તો આપણા સત્તા છૂટી જાય. હજી હું વાતો કરું છું પણ મને આત્માનું જ્ઞાન નથી. પણ મારા માથા હાથ ધરનાર પુરુષ હતા એ કેવળ જ્ઞાની ભગવાન હતા. આ એ અનુયોગ બળ છે. એના ખોળા આપણે બેસેલા છીએ. મુમુક્ષુઓના રોટલા અને એ પુરુષોનું યોગ બળ આ તારે આપણું રક્ષણ એ પુરુષો કરી રહેલા છે. તમે એના બધા મારફત્યા છીએ. તો જે સમય મળ્યો હોય એ સમયનો સદુપયોગ કરો. ખૂબ શુદ્ધ ભાવ કરો. તમારા ભાવ શુદ્ધ તો છે, તમે આત્માઓ તો છો, તમને ભગવાન હોભળ્યા તો છે, પણ અત્યારે ભાવ છે એવા ટકાઈ રાખો. અને આ જગ્યા પર બેહો એટલી દોન તપ જમ તપ બાવા તપ કરવા જોઈએ તો એને સહન કરવું પડે છે કષ્ટ.
ત્યારે તમે અત્યારે તપોભૂમિમાં છો, આવ્યા છો એ તપ કરવાનું છે. પણ શેનું તપ? બાહ્ય વિકલ્પો ઠરાઈ અને મનની શાંતિ રાખો. પેલું કૃષ્ણનું વાક્ય છે, મન સ્થિર થયું, અસલ ઘર ઓળખાયું, ગુરુની દયા થકી હવે નહીં વાસ પૂરો ઘર મોય હવે નક્કી થયું. એ ઘર ગુરુની પાસે છે તો સર્વ સંતોનો વાસો છે. કોઈ આવી વસો તો દેશ ઘણો પોળો છે. તમે એમ ન માનતા વૈકુંઠી હોકરી અને ભગત ગના આટલા બધાનું કલ્યાણ થઈ જાય તો એમાં હમા પણ ભગવાન તો મહાન વિચાર છે. આ છે કે તે સપનું છે, કોઈ નથી જગત. કારણ ભગવાન તો સૂર્યાલોક ને ચંદ્રલોક ને પાતાલોક ને આ સૃષ્ટિ ને આ બધું ભગવાનમાં વહેલું છે. ભગવાન તો આદિ અનાદિ છે. આ બધાનો પલ્લા થઈ જાય તો ભગવાનનો નાશ ન થાય. એ ભગવાન તમારા હૃદયમાં રહેશે. તો મનની સ્થિરતા રાખી પછી એને પ્રમાણ આવ્યું છે કે એ દેશમાં જે જાય તો અહો રાત દિવસ ભજન થાય, રાત દિવસ ભજન થાય, દેશો બળતો કર્મ કટ જાય, દેશો બળતો કર્મ કટ જાય. કોઈ કોટી પાપ તો પલ્લે થાય, મન સ્થિર થયું, અસલ ઘર ઓળખાયું, ગુરુની દયા થકી હવે નહીં ભટકું, વાસ પૂરો ઘર મોઈ હવે નક્કી થયું. જો આપણે બધા તો ઊંઘીએ છે ને જાગીએ છે ને જન્મીએ છે ને મરીએ છે ને સુખી ને દુઃખીના ભગાળમાં પડ્યા છીએ. કારણ એ ભૂમિકા એટલી બધી મહાન છે કે રાત ને તન રોમ રોમ અને રગ રગ એટલું ભગવાનનું તમે હમ તમે હમ તમે હમ તમે હમ તમે હમ ભગવાનના સ્વરૂપમાં છે. જગત સો થઈ ગયાને ખબર નથી. એવા ભગવાન આખા વિશ્વને ધારણ કરી રહ્યા છે. એની શક્તિઓ આપણા મારફતે કામ કરે છે. મન એ ભગવાનની શક્તિ છે, અહંકાર એ ભગવાનની શક્તિ છે, ઇન્દ્રિયો એ ભગવાનની શક્તિઓ છે, શરીર એ ભગવાનની સત્તાથી અડે છે. પણ સ્વરૂપની દશા એનામાં કોઈ નથી. ભગવાન સ્વરૂપ જુઓ, જેમ સૂર્ય છે એ સૂર્યનો પ્રકાશ અત્યારે અહીંયા સૂર્યનો પ્રકાશ છે, બાયને જો તો સૂર્યનો પ્રકાશ છે, વાદળું છે ને આ ઉપર જો તો એટલો નકરો સૂર્યનો પ્રકાશ છે. તો સૂર્ય એ સૂર્ય છે. એમ પ્રાણી માત્રમાં શક્તિ પરમાત્માની છે. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ એ સૃષ્ટિ રચવાનો સાધન છે, સૃષ્ટિ ઉપસ્થિત કરવાનો. પણ આત્મા ભગવાન છે, સ્વયં જ્યોતિ, સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ. અનંત જ્યોતિમાં ભગવાન છે. એ ભાવ યાદ કરો તો સૃષ્ટિની સમાપ્તિ છે. મનની ગ્રંથિ તૂટી જાય, મન મટી જાય. મોલો દેવ જાગે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. બહારના ભાવોથી શાંત થો, અહંકાર મરી જાય તો એનો સાધન બધો વિસ્તરી હોય. ક્રોધ ન થાય, ઈર્ષ્યા ન થાય, કપટ ન થાય, મમતા ન થાય, માર ઉતારવા ન થાય. બધામાં પ્રાણી માત્રમાં એકલો ઘટો ઘટમાં સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે. અને મારા વીરા રે કરી લો કમાયો, કરી લો કમાયો મારા મારા ટોળો. આવો ત્રિલોકપતિ ભગવાન દુર્દેશા નથી જા. જો આપણને ભગવાનની ભક્તિ લાગે તો રોમ રોમ અને રગ રગમાં આ બધું પરમાત્મા મય જગત જણાય. બાપજી એક વાક્ય લખ્યું છે કે તમારો અહંકાર નીકળી જાય, તમારી શુદ્ધતાથી આત્મામાં મળે. કારણ આખા વિશ્વમાં બધા સર્વબુદ્ધ એકલા પરમાત્મા સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં કરતા ને હરતા એ પરમાત્મા છે. એની સત્તા જો તમારે જોયું હોય તો તમારા અહંકારને માર્યો તો જ્યારે ભગવાનનો દર્શન ને ભગવાનની સત્તા જણાય. જ્યાં સુધી તમારા અંતરમાં અહંકાર ભક્તા મારી ગયો હોય ત્યાં સુધી ભગવાનનો દર્શન નહીં થાય. જુઓ, રાવણ એટલો બળવાન હતો, લંકા હોનાની હતી, પણ અહંકાર હતો, ભગવાનનો દર્શન નતો થતો. ભગવાનના આગળ આવે એટલે મન અટકી જાય. એને લાગે કે આ પુરુષ કોઈ ઉત્તમ છે, પણ પોતાનું અભિમાન ન મુકાય. એને મન ઓગળી થયું કે જો આ ભગવાન છે
અને ભગવાનને જેથી યાદ ગાડ્યો છે એ અનુસયોને અર્પણ કરી દી તો ભગવાન તને મારી નહીં નાખે અને તને ભેદો ના લી મુક્ત લી પણ કે બોડી તારે કરતું તો હું વધારે જોઉં છું એ ભગવાન છે એ તો મને ખબર છે પણ તે જોડે પૂર્વક્રમ હું એવું છે કે મને નમાતું નથી, મારું અભિમાન મુકાતું નથી. પછી રાવણ કે છે કે સુને મનોવરી આદને અનાદિ મારે સુને મનોવરી નારાયણને નમવાનું મારે. જો પોતાનું યથાયુક્તપણે સ્વરૂપનું ભાન નથી, ભગવાનના દર્શનનું વાતો બધી કરે પણ દર્શન ન થાય ત્યાં સુધી આ અભિમાન ભગવાનના શરણથી મુખ રાખે છે. મોટા મોટા જબરા જબરા હોય, વેદાંતની વાતો બધા જાણતા હોય, તપસ્વી બધા હોય, પણ જે આપાપમાં મૂકવું ને ભગવાનમાં હમાઈ જવું, ભગવાનમાં મળી જવું, અમન તુમને દફતર ગુમ કરવું એ સ્વામી રામતીર્થજી જે એવા બળ્યા અને ચૂડા આત્માઓ જે હોય એ કોમ ક્રોધ મદ લોભ મોહ એની કોઈ જગ્યા જ નથી. અહંકારીના એક રૂમણ ન હોય, બધા તું ભાવતી કારણ કે તમે મેં બધા થોડા ટાઈમના માટે આ ભૂમિકામાં આવ્યા હોય, થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો ભાવ શુદ્ધ રાખો અને પ્રાણી માત્રમાં નિર્વૃત્તિ કરો. અત્યારે તમે ભાવ છે એ ભાવ તો ટકાઈ રાખો. જેમ ખેતરમાં બીજ વાવીએ પણ બીજ વાવી અને પછી રક્ષણ ન કરીએ તો ફળ લઈ શકતા નથી, અને બીજ વાવીને પૂરતું પાણી આલીએ અને રક્ષણ કરીએ તો ધાર્યો પાક લઈએ છે. એમ તમે હું આવ્યા આ બધા જીવ જેટલા માત્ર છે બધાના હૃદયમાં આત્મારૂપ ભગવાન વિશે આ હૃદય ક્ષેત્રો છે. જો ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરવો હોય તો સર્વભૂત હૃદયમાં પરમાત્મા છે. તમારા પાસે કોઈ એવો તત્વ વધારે પ્રમાણમાં મળ્યો હોય અને આ શ્વાસ ભગવાનને હાલવો હોય તો પોતાનું અભિમાન દૂર કરી તમારો આત્મા અને આ બધામાં આત્મા અને આ બધામાં પરમાત્મા જોયા છે આવું સ્થિર ભાવ રાખી ને દાન કરે એ દાન પરમાર્થ દાન કહેવાય. પરમાર્થ જેનું પ્રાપ્ત થાય એ પરમાત્મામાં સ્થિતિ થઈ જાય. પરમાત્મા જુદાને એ જુદો ન રહે. જે કર્મ કરવાથી કર્મનું અભિમાન આવે એ પરમાત્મામાં જઈ શકતું નથી, કેમ કે કર્મ એને રોકે છે. શુભ કરે દેવાદી ગતિ પર, અશુભ કરે નરકાદી પર, કર્મ રહિત નથી પર. પણ જાણે આત્માના સ્વભાવમાં આવે એના ધ્રમગણ પર આવે ત્યારે આ વિકલ્પ કરી જાય, અહંકાર પર નીકળી જાય. આરમ પારા નહીં બારા નહીં જાય નહીં છાના. આપણે બાજી કહેતા કે તમે ધોન કરવાની બેસી શકો પણ તમારે ધોન એક જ અરતો ફરતો હરિનું ધોન તપ તીરથ તેને બહુ ધોન. સર્વ પ્રાણી માત્રમાં તુચ્છો અભાવ કરો, પોતાનું અભિમાન દબાઈ દો. ગમે એટલું એ જોર કરે ઈશ્વરને માર્યો, બધો સંસારનો કબજો એના હાથમાં છે. સંસાર હેમાં છે આત્માદેવને ભૂલી અહંકાર થઈને માયાએ કહેવાય, પ્રકૃતિએ નહીં કહેવાય, જુગદંબાએ નહીં કહેવાય, શક્તિ ભગવાનીએ નહીં કહેવાય. આત્માદેવ સ્વરૂપ દશામાં થાય ને અહંકાર મરી જાય ત્યારે તો સચિતા નહીં, એમાં તો સંસાર કે સૃષ્ટિ નહીં. ભલે તમે ઉંમરમાં ટૂંકાવો તો ઉંમર તમારી લોબી હોય પણ ભગવાન જાણવા માટે હર કોઈને મનુષ્ય અવતારમાં અધિકાર છે, પણ યોગતાની લાયકાતની જરૂર છે. જાણે યોગ અને લાયક એટલે સત સંસ્કારયુક્ત જીવન જીવે, મહાપુરુષોના બોધના અનુસરીને જીવન જીવે એ આત્મામાં લાયકાત આવે. વિના સત્સંગ વિવેક ન હોવે, ગુરુ કૃપાવણ સુલભ ન સોહે. સત્સંગ ન કર્યો હોય ત્યાં સુધી પશુ જેવું જીવન હોય, પણ સત્સંગ કરે એટલેથી ખ્યાલ આવી જાય અરે હું મૂર્ખ, અરે હું મારા હૃદયમાં રોમ, મારા હૃદયમાં ભગવાનનો વિયોગ ભોગવું, ભગવાનનો વિયોગ ભોગવું, ભગવાનનો વિયોગ ભોગવું, ભગવાનનો વિયોગ ભોગવું, ભગવાનનો વિયોગ